ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. આપણે પાર્ટ 1માં જે ભણ્યા હતા, આજે પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. તો પાર્ટ 2માં શું ભણશું એની વાત તો કરીશું જ, પરંતુ પહેલાં પાર્ટ 1માં જે ભણી ગયા છે એ થોડી વાત કરું તો અત્યાર સુધીમાં આપણે ફંક્શન શું છે, કેટલા માર્ક્સનું પૂછાય છે, કયા પ્રકારનું પૂછાય છે, પ્લસ કયા કયા ફંક્શન્સ, કેટલા ફંક્શન્સ આપણે ભણવાના છે. મેં તમને ગઈકાલે બતાવ્યું હતું સ્લાઇડની અંદર કે 15 ફંક્શન્સ છે, પ્લસ એમાં સબ પોઈન્ટ, પેટા પોઈન્ટ પણ ઘણા હશે જ, બરાબર છે. તો આ બધું મળીને આપણે ભણવાનું હતું અને ગઈકાલે આપણે 3 ટોપિક પૂરા કર્યા હતા. એક તો પાસ્ટ ઇવેન્ટ હતું, એક ફ્રીક્વન્સી ઓફ એક્શન હતું અને સાથે ફ્રીક્વન્સી ઓફ મેનર પણ હતું. પ્લસ આપણે શીખી ગયા એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી, ડિસ્ક્રાઇબિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. આ વસ્તુ આપણે શીખી ગયા છે, આટલા પોઈન્ટ ગઈકાલે શીખી ગયા હતા. વિચ ફંક્શનના કેટલા માર્ક્સ છે, શું છે, બધી જ વાત છે. આજે આપણે હવે આગળ વધીએ. હજુ આપણે ઘણા પોઈન્ટ્સ જોવાના બાકી છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અવર નેક્સ્ટ પોઈન્ટ. ઓકે, ચાલો શરૂઆત કરીએ આજનો નવો પોઈન્ટ. હા, શરૂ કરીએ પહેલાં ફરી એક વાત કે તમારી પાસે જો પેન પેન્સિલ હોય એ લઈને રાખજો. જે પોઈન્ટમાં તમને લાગે કે ભાઈ મારે આ ઇમ્પોર્ટન્ટ છે તો તમે એને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, કે જે તમને નેક્સ્ટ ટાઈમ તકલીફ નહીં પડે, તમને જ્યાં તમે અટવાઓ છો ત્યાં તમે એનું રિફર કરી શકો છો. ફરીવાર ફંક્શન બહુ સરસ મજાનો પોઈન્ટ છે. 9 માર્કનો પ્રશ્ન છે, 9 માર્ક લેવાના છે. તો શરૂ કરીએ પોઈન્ટ નંબર 4. આ પોઈન્ટની વાત કરીએ ને તો એ પોઈન્ટ છે ઇમોશન. તમે જોઈ શકો છો એક્સપ્રેસિંગ ઇમોશન્સ, બરાબર છે. ઇમોશનની વાત કરીએ તો આમાં કેવું થાય કે લાગણીની વાત છે, ઇમોશન્સની વાત છે. આ જે પોઈન્ટ છે એમાં 2 પ્રકારના વાક્ય આવશે. મેં તમને ગઈકાલે પણ, મેં તમને પહેલા પાર્ટમાં પણ કીધું હતું કે ભાઈ આપણે ફંક્શન શું છે, તો અત્યાર સુધીનું જેટલું બી આપણે ગ્રામર ભણ્યા છે, જેટલું બી ગ્રામર ભણી ચૂક્યા છે એ બધું જ આની અંદર આવે. તો ઇમોશન્સમાં કેવું હોય કે લાગણી આવે, એક ભાવ આવે, બરાબર છે. ખુશીનો ભાવ હોય, આનંદનો ભાવ હોય, ગુસ્સાનો ભાવ હોય, દુઃખનો ભાવ હોય, ચિંતાનો ભાવ હોય, ધમકીનો ભાવ હોય. આ અલગ અલગ ભાવની વાત છે, રાઈટ. તો આ જે ઇમોશન્સ છે આપણે એ જ ભણવાનું છે. હવે યાદ કરીએ આપણા નાના સ્ટાન્ડર્ડમાં કે જે આ જે ઇમોશન્સ આવી ગયા છે, ઇમોશન્સમાં જે ગ્રામરનો મેઇન ટોપિક છે એ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્યો, જે વાક્યના અંતમાં ઉદ્ગાર ચિહ્ન હોય, એટલે કે એવા વાક્યો કે જે વાક્યની શરૂઆત વોટ અને હાઉથી સ્ટાર્ટ થાય, અંત થાય ઉદ્ગાર ચિહ્નથી થાય, બરાબર છે. તો આવા વાક્ય આની અંદર આવશે, ઉદ્ગારનો ભાવ હોય, બરાબર. તો જોઈએ આપણે એની અંદર. અને બીજો પોઈન્ટ પણ આવશે. પહેલાં જોઈએ આ ફંક્શન આપણી લાગણી અને મનના ભાવને વ્યક્ત કરવા માટે વપરાય છે. આથી આ ફંક્શનમાં ઉદ્ગાર વાક્યો અથવા વિવિધ ઉદ્ગાર શબ્દોનો ઉપયોગ થાય છે. ઉદ્ગાર શબ્દો કેવા શબ્દો હોય? લાઈક ધીસ. ઓ, તમે કઈ વસ્તુ જુઓ છો, કંઈક સાંભળો છો, એ સારી હોય, ખરાબ હોય, કઈ તો એવા આપણા ભાવ નીકળે છે. તને ખબર પડી ગઈકાલે ઇન્ડિયા જીતી ગયું, ઓ એવું, ઓહ સરસ, સારી વાત છે. તો એક ઓહ આશ્ચર્ય, આપણે ખબર નહોતી, અમે જાણ્યું. આપણે રમીએ છીએ, આપણે કોઈ કોમ્પિટિશનમાં છે, કશે એક્ઝામમાં છે અને આપણે પાસ થઈ ગયા છે, આપણે જીતી ગયા છે, તો હુર્રા, વાવ, મસ્ત મજા આવી. તો હુર્રા છે, વાવ છે. અલાસ, આ એક શબ્દ છે અલાસ, દુઃખનો ભાવ વ્યક્ત કરે છે. કોઈ ઘરમાં, કોઈ ફેમિલી મેમ્બર્સમાં, કોઈ મિત્રમાં, કોઈ વ્યક્તિ કંઈ એક્સિડન્ટ થયું હોય, કંઈ મૃત્યુ પામી હોય, કંઈ એને પ્રોબ્લેમ થઈ ગયો હોય, તો સાંભળ્યું કે ભાઈ તને ખબર પડી પેલા રોહનના પપ્પા જે છે એનું ગઈકાલે એક્સિડન્ટ થઈ ગયું ને બહુ જ બ્રેનમાં એવું શું કહેવાય કે એને ઈજા થઈ ગઈ છે અને અત્યારે આઈસીયુમાં છે. તો આપણે ઓ માય ગોડ, તો એ સાથે આપણે બોલીએ અલાસ. શું બોલાય? અલાસ. અલાસ એ દુઃખનો ભાવ, દુઃખ હોય ત્યારે અલાસ શબ્દ નીકળે છે, બરાબર છે. જેમ હુર્રા, વાવ એ સુખમાં, એન્જોયમેન્ટમાં, સરપ્રાઇઝમાં બોલતા હોય ને વાવ, ઓ ગોડ, એ પ્રકારે અલાસ બોલાય. હવે કોઈક વ્યક્તિને આપણે ચીયર કરવાનું હોય, વાવ, ચીયર અપ, આપણે એમ એને ઉત્સાહ વધારવાનો હોય, ચીયર અપ. તો ચીયર અપ શબ્દ પણ એ બી પ્રકારના ભાવ છે. આવા ઘણા શબ્દો હોય છે. તો
અને મેં તમને પહેલાં વાત કરી તે પ્રકારે કે આમાં વોટ અને હાઉ ના વાક્યો પણ આવે છે. તો જોઈ લઈએ કયા પ્રકારના વાક્યો હોય તે. તો ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ કે હાઉથી થાય છે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે, એ આપણને ખબર છે. એટલે ફરીવાર રિકોલ કરો તમારું આગલા સ્ટાન્ડર્ડનું ઉદ્ગાર વાક્યો વોટ અને હાઉથી. વોટ અને હાઉ એ પ્રશ્ન નથી અહીં ઉદ્ગારનો. અરે યાર, વાવ યાર, વોટ અ ગ્રેટ એટમોસ્ફિયર. હવે ગાંધીજીની વાત કરીએ, ગાંધીજી કેટલા મહાન નેતા હતા. વોટ અ ગ્રેટ લીડર ગાંધીજી વોઝ. વોટ અ ગ્રેટ લીડર. આ કેટલું સુંદર ફૂલ છે યાર. હાઉ બ્યુટીફુલ ધીસ ફ્લાવર ઇઝ. હાઉ બ્યુટીફુલ. હાઉ અને વોટથી વાક્ય બને એ ઉદ્ગાર વાક્ય હોય. વોટથી વાક્યતા આવી હોય, વોટ આર્ટિકલ એ કે એન લાગે, વિશેષણ લાગશે, પછી નાઉન લાગશે, કરતા ક્રિયાપદ અને ઉદ્ગાર ચિહ્ન. એ જ પ્રકારે હાઉની વાત કરીએ તો એમાં વિશેષણ, કરતા, ક્રિયાપદ, નાઉન હશે નહીં, એટલે કે આર્ટિકલ એ કે એન પણ નહીં હોય. અને કેટલીક વાર માત્ર ઉદ્ગાર શબ્દોનો જ ઉપયોગ થાય, જે આપણે હમણાં જ જોઈ ગયા. ઓ, વાવ, હુરા. જોઈ લો ફરી વાર કે ભાઈ હુરા, વાવ, અલાસ આવા શબ્દો બી હોય. એ માત્ર ને માત્ર એવા શબ્દો યુઝ થાય. જો બે પ્રકાર વાક્ય આવશે સમજો. વોટથી વાક્ય આવશે, ઉદ્ગાર વાક્ય આવશે, ક્યાં તો હાઉથી આવશે, અથવા તો વાક્ય સાદું હશે, સંપૂર્ણ સાદું વાક્ય હશે, પણ એ વાક્યની શરૂઆતના એક વર્ડ આવશે ઓ, ઉદ્ગાર ચિહ્ન સાદું વાક્ય. વાવ, ઉદ્ગાર ચિહ્ન સાદું વાક્ય. અલાસ, ઉદ્ગાર ચિહ્ન સાદું વાક્ય. આ પ્રકારે. અને એ પ્રકારે કરતા, ક્રિયાપદ, કર્મ, અન્ય આવશે. તો આ છે ઉદ્ગાર ઇમોશન્સની વાત કરીએ. ચલો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તમને આપ્યું વોટ અ અને બ્લેન્ક આપ્યું હોય તો વોટથી પ્રશ્ન જ બનાવવાનો. એક્સપ્રેસિંગ ઇમોશન્સ કૌંસમાં આપ્યું છે તો આપણે વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય, ક્યાં તો શોધવાનું હોય તો આવશે વોટ. તમે કઈ પણ લખી શકો. અહીંયા મેં લખ્યું છે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. એ કેટલું સુંદર ફ્લાવર છે યાર, કેટલું સુંદર. આ ઇમોશન, એક વખાણ, એક સારી વાતનું એક ઇમોશન છે અહીંયા. દેન આપણે કોઈકને જોતા હોય, કોઈક છોકરો, કોઈ મેન, કોઈ હીરો, કોઈ એક્ટર, કોઈ વોટ એવર જે બી હોય, એ બહુ જ હેન્ડસમ દેખાતો હોય તો કે હાઉ હેન્ડસમ હી ઇઝ યાર, હાઉ હેન્ડસમ બોય હી ઇઝ. એ કેટલો હેન્ડસમ દેખાય છે તો હાઉ હેન્ડસમ હી ઇઝ. બરાબર છે. આ પ્રકારે. અને કેટલાક વાક્યમાં કેવું હોય કે આપણે વોટ કે હાઉથી બનાવવું નથી. આપણે મેચ જીતી ગયા. હુર્રા, વી હેવ વોન ધ મેચ, વી હેવ વોન ધ મેચ, યસ યસ, હુર્રા હુર્રા નાચીએ આપણે, હુર્રા. તો આ એક ઇમોશન છે. હુર્રા શબ્દ આવ્યું દેટ મીન્સ કે આ ઇમોશન છે. વોટ અને ઉદ્ગાર ચિહ્ન કે હાવ અને ઉદ્ગાર ચિહ્ન એટલે કે ઇમોશન. આટલું ઇઝી છે. તમને વાક્ય આપ્યું હોય ને વાક્યમાં ઇમોશન વાળું હોય તો ઇમોશનમાં આ તમારે જોવાનું વોટ, હાવ, હુર્રા, ઓ, આઉચ, અલાસ, ચેરઅપ, વાવ આવા શબ્દો હોય છે. અલાસ, ઇટ ઇઝ વેરી સેડ ન્યૂઝ. અલા, બહુ જ દુઃખી સમાચાર. થોડા મહિનાઓ પહેલાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈ ગયું. કદાચ સાંભળ્યું એટલે આપણે બહુ ધ્યાન નહીં આપ્યું. પછી ખબર કે ખરેખર આ તો બહુ મોટો એક ઘટના બની ગઈ છે અને એમાં બધા જ યાત્રીઓ એક છોડીને બધા જ મૃત્યુ પામ્યા હોય. ઓહ, બહુ ખરાબ સમાચાર કહેવાય. તો એ દુઃખના સમાચાર છે. એ આપણા આજુબાજુના વાતાવરણ સ્થળ પર હોઈ શકે છે કે પછી રાષ્ટ્રીય કક્ષા હોય કે ઇન્ટરનેશનલ લેવલ પર હોય, પણ દુઃખના સમાચાર તો શું આવે? અલાસ. તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ આ ઇમોશન્સનું ટોપિક. નાઉ મૂવ ટુ નેક્સ્ટ. એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. ફંક્શનમાં આ સૌથી ઇઝીમાં ઇઝી કહી શકાય. અને આ ફરીવાર રિકોલ કરીએ, આ કયું ચેપ્ટર ખબર તમને? જે સમયે ઇંગ્લિશ આપણે શીખવાનું ચાલુ કર્યું ને, આપણી બુકમાં આવેલું સૌથી પહેલાં ચેપ્ટર્સની વાત કરીએ તો આપણે કે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, અને કહેવાય ગ્રીટિંગ્સ કહેવાય. હાય, હેલો, હાવ આર યુ, નાઇસ ટુ મીટ યુ, આવા શબ્દો જો બોલી ગયો ને, બસ આ નાઇસિટીઝ છે. ફંક્શનમાં આપણને એક્ઝામ બે પ્રકારે શબ્દ હશે, ક્યાં તો નાઇસિટીઝ હશે, ક્યાં તો પ્લેઝન્ટરીઝ હશે. જેથી સાંભળીને આપણે ખુશ થઈએ, આનંદ આવે, મનને શાંતિ, મનને ગમે એવા શબ્દો છે પ્લેઝન્ટરીઝ. જનરલી કેવો છે? નાઇસિટીઝ શબ્દ આવશે. ઓકે, તો એમાં શું હોય કે આપણે શું કરીએ છીએ હંમેશા શુભેચ્છાઓ આપલે કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. અત્યારે હું અહીંયા ક્લાસ પર આવ્યો તો મને કીધું કે ભાઈ હેલો સર, ગુડ ઇવનિંગ, તો આપણે ગુડ ઇવનિંગ કર્યું.
તમે કશે કોઈને ઘરે જાઓ છો, હાય, હેલો, હાવ આર યુ, હે, નાઇસ ટુ મીટ યુ. તો આવા જે બધા શબ્દો છે આપણે શું કરીએ છીએ, એકબીજાને અભિવાદન કરીએ છીએ, આપણે મળીએ છીએ, આપણે ગમે છે, આપણે આનંદ થાય છે. તો આપણે આવા શબ્દો આપણે કરીએ છીએ. એ જો આ મારો કઝિન બ્રધર હમણાં જ અમદાવાદ થયો, તો આપણે શું કહીએ, હાય, હેલો, નાઇસ ટુ મીટ યુ. આ શું થઈ ગયું, નાઇસ ઇટ ઇઝ. હાય, હેલો, હાવ આર યુ, નાઇસ ટુ મીટ યુ. કોઈ બીમાર પડ્યું હોય તો શું કહીએ આપણે, ગેટ વેલ સૂન. ભાઈ જલ્દી સાજા થઈ જાઓ તમે. તો આવા બધા જ આ જે પ્રકાર હું બોલું છું આ બધું નાઇસિટીઝ છે, શુભેચ્છાઓ છે. જોઈએ આ ફંક્શનમાં એકબીજા સાથેની વાતચીતમાં અભિવાદન અને હૃદયના ભાવની આપ-લે કરવાની હોવાથી તેમાં ભાવ દર્શાવતા શબ્દો મુકાય છે. વ્યવહારમાં વપરાતા કેટલાક વિનય અને યોગ્ય વર્તન માટેના શબ્દો જેવા કે, સાંભળજો કેવા કેવા શબ્દો તે સાંભળજો. હેલો, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ ઓફ લક, હાવ આર યુ, congratulations, you are welcome, get well soon, I'm fine, good morning, thank you, I'm afraid, મને ડર લાગે. આવા ઘણા શબ્દો છે, બહુ બધા શબ્દો છે આવા. તો આ બધા શબ્દો આને કહેવાય નાઇસિટીઝ. સૌથી ઇઝી, થેન્ક યુ. હવે આપણે એક આપણા ફંક્શનમાં એક બહુ ફાઇન વાક્ય છે કે તમે કશે ગયા હોય, કોઈકના ઘરે આપણે મુલાકાતે ગયા હોય ને કોઈ આપણને આઈસ્ક્રીમ આપે કે ભાઈ મહેમાન છો તો આઈસ્ક્રીમ આપણે ખાતા હોય છે. તો આપણે ખાઈએ એટલે પછી આપણું લગભગ આઈસ્ક્રીમ પૂરું થવા આવ્યું હોય કે પૂરું થઈ ગયું ને એટલે પૂછે, એ વધારે આપું તમને, બીજું આપું તમને, તમે લેવું નહીં, બીજું લેવું નહીં. તો આપણે શું કહીએ, હા આપો આપો, ના ના ના, આપણે એવું ન કરીએ. આપણે શું કરીએ, ભલે ગમતું હોય, ભલે ઈચ્છા હોય તો બી ના ના બસ બસ, થેન્ક યુ વેરી મચ. શું બોલીએ, નો થેન્ક્સ. તો નો થેન્ક્સ શું થઈ ગયું, નાઇસિટીઝ થઈ ગયું. પણ બરાબર ને. તો આ પ્રકારના આપણે કોઈ ખાવા બેઠા હોય કોઈના ઘરે મહેમાન બની ગયા ખાતા હોય તો પ્રોપર ખવાઈ ગયું હોય તો એ આપણે ભાવથી પૂછે, લેવું નહીં, હજુ એક રોટલી લેવું નહીં, શાક લેવું નહીં, ના ના બસ મારું પેટ ભર. ભલે આપણી ઈચ્છા હોય કે પણ આપણે એક વિનય આપણે આપવામાં હોય કે ના ના બસ ઇનફ છે, બસ ચાલશે આટલું, આપણે ના પાડીએ છીએ. તો આ આપણું એક અભિવાદન છે, એક પ્રકારનું શું કહેવાય, આપણે એક મેનર્સ છે આપણે, સોરી. તો આવા શબ્દો નાઇસિટીઝમાં આવે, સૌથી ઇઝીમાં ઇઝી આવે. તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ વન, ચલો. હા, એનું એક્ઝામ્પલ જોવાનું બાકી રહી ગયું મારાથી, બરાબર. તો વાક્ય આવું છે, મિસ્ટર વ્યાસ ગેટ પ્રમોશન. હવે મિસ્ટર વ્યાસને પ્રમોશન મળી ગયું તો આપણે શું એને કહીશું, સાહેબ તમને પ્રમોશન મળ્યું, ઓહો ખૂબ ખૂબ શુભેચ્છા. ઇટ મીન્સ કોંગ્રેચ્યુલેશન્સ. આવું બોલશું. હિતેશ મીટ માય કઝિન. એ હિતેશ કેમ છે, જો આ મારો કઝિન બ્રધર આવ્યો છે, જો એક મળતા હોય કોઈને અને ફર્સ્ટ ટાઈમ મળીએ તો શું કે, તમને મળીને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ, રાઈટ. હવે કોઈને કહીએ ગુડ ડેશ સર, સર ગુડ મોર્નિંગ, સર ગુડ ઇવનિંગ, સર ગુડ આફ્ટરનૂન, સર બાય બાય, ગુડ નાઇટ. ઓકે, તો અહીંયા ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ કે ગુડ આફ્ટરનૂન કે ગુડ નાઇટ સર થઈ શકે છે. તો અહીંયા બ્લેન્કમાં આપણે જે યોગ્ય નાઇસિટીઝને જે શબ્દો હોય એ જ મૂકવા પડે. હવે આપણે એક સમાચાર મળ્યા, જે પંક્તિ નામની આપણી જે મિત્ર છે, તમારી મિત્ર કે મારી મિત્ર, વોટ એવર, આપણી મિત્ર છે. તો પંક્તિના પપ્પાને એક્સિડન્ટ થયું ગઈકાલ રાતે. આવું આપણને હમણાં ખબર પડી, પંક્તિસ ફાધર ગોટ એક્સિડન્ટ લાસ્ટ નાઇટ. હવે આપણે ખબર પડી તો આપણે બોલીએ અલાસ બોલીએ. પણ જ્યારે આપણે એમને મળવા જઈએ, કાં તો એને પંક્તિને મળીએ, કાં તો કોઈ સાથે વાત કરતા હોઈએ, તો આપણે કોઈને સંદેશો મોકલવાનો હોય તો શું કહીએ, ભાઈ એમને કહેજો કે જલ્દી સાજા મજા થઈ જાય. પણ જનરલી આવું ક્યારે બોલાય, જ્યારે આપણે કોઈ દર્દીને કોઈ પ્રોબ્લેમેટિક વ્યક્તિને મળવા જઈએ, હવે એક્સિડન્ટ થયું છે, બીમાર છે, તો આપણે શું કહીએ, ગેટ વેલ સૂન. ભગવાન કરીને આપ જલ્દી સાજા મજા થઈ જાઓ. તો ગેટ વેલ સૂન એક પ્રકારનું ગ્રીટિંગ છે, એક પ્રકારનું નાઇસિટીઝ છે, રાઈટ. ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ, કમ્પેરિંગ થિંગ. કમ્પેર કરવાનું છે. ફરીવાર એ જ વસ્તુ મારી, અત્યાર સુધીમાં અભ્યાસકાળમાં તમે જે કંઈ ગ્રામર ભણી ગયા એ બધા જ ટોપિક તમને આવે ફંક્શનમાં. એટલે ફંક્શન આટલા બધા માર્ક્સનું જે છે એ કેમ છે, કારણ કે જોવામાં આવે છે કે તમને ઇંગ્લિશ કેટલું આવડે છે. ઘણા વિદ્યાર્થીઓ ગોખી નાખશે, એ ટેમ્પરરી ચાલે. અને જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ખરેખર પુઅર હતું પણ ફંક્શનમાં થોડું ધ્યાનથી કર્યું, થોડું સમજીને કર્યું ને, તો આ બધા પોઈન્ટ આમાં કવર થાય છે ને, તો એ વખત એને આઈડિયા કે હા હું ભણી તો હતી પણ ધ્યાન ન આપી દઉં, પણ આની પ્રેક્ટિસને કારણે એને આ બધા પોઈન્ટ આવડી પણ જાય છે. પણ એક જ કન્ડિશન, એક જ શરત છે, જાતે કરવું
અને ઘણી પ્રેક્ટિસ કરવી. જાતે કરવું, નહીં આવડે ટીચર્સને પૂછવું, અમને પૂછો, અમારી ચેનલ પર ને અમારા વિડીયોઝ જુઓ. રિવિઝન કરશો તો તમારા કન્સેપ્ટ ઇઝીથી ક્લિયર થઈ જશે. આ બહુ ઇઝી છે. તો મૂવ કરીએ કમ્પેરિંગ થિંગ્સ. કમ્પેરિંગ થિંગ્સમાં શું આવે? આપણે શબ્દ છે કમ્પેર કરવું. યાદ છે 8મા ધોરણમાં આવેલું ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આપણને 10thની અંદર 2 ડિગ્રીનો ઉપયોગ મેક્સિમમ થાય છે. 2 ડિગ્રી થશે મોસ્ટ પ્રોબેબલી. એક પોઝિટિવ ડિગ્રી અને એક કમ્પેરેટિવ ડિગ્રી. પોઝિટિવમાં શું હશે? 2 વ્યક્તિ, 2 વસ્તુ કે 2 પ્રાણી ઇક્વલ સારી છે કાં તો ઇક્વલ ખરાબ છે. બંનેના ગુણ એક સરખા છે કાં તો બંનેના ગુણ એક સરખા ખરાબ છે, ઓછા છે. અને ડિગ્રી કમ્પેરિઝનમાં શું આવે? બંને વ્યક્તિમાંથી એક ચડિયાતી છે, એક ઉતરતી છે. સિમ્પલ. આના અમુક શબ્દ ક્લિયર છે. કમ્પેરમાં શું આવશે? એઝ વિશેષણ એઝ ક્લેવર એઝ ટોલ એઝ સ્માર્ટ એઝ. આ હકાર. પણ આના જેટલો હોશિયાર નથી. આના જેટલો હોશિયાર નથી તો નોટ સો ક્લેવર એઝ, કાં તો નોટ એઝ ક્લેવર, નોટ એઝ અથવા નોટ સો. પાછળ તો એઝ આવવાનું જ છે. અને બીજી આવશે કમ્પેરમાં શું આવશે? ER ધેન, મોર ધેન. વિશેષણ જો નાનો શબ્દ હશે તો ER લાગે. ક્લેવરનું ક્લેવરર ધેન, સ્માર્ટર ધેન, બિગર ધેન, ટોલર ધેન. અને મોટા વર્ડ હોય તો મોર આવશે. મોર બ્યુટીફુલ ધેન, મોર હેન્ડસમ ધેન, ઓકે, મોર પાવરફુલ ધેન. આવા શબ્દો બધા આવશે. જોઈએ તો આ ફંક્શનનો ઉપયોગ 2 વ્યક્તિ, 2 પ્રાણી, 2 પક્ષી, 2 વસ્તુઓની તુલના કરવા માટે છે. મેં તમને કીધું તુલના, કમ્પેર તુલના કરવાની છે. એના માટે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે, આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જોઈએ આ ફંક્શન મુખ્યત્વે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે ભાઈઓ. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જેવી જ છે, એના જેવી જ છે અથવા તો એના જેવી જ નથી, એના જેવી છે અથવા એના જેવી નથી, તો તેવું બતાવવા પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કઈ ડિગ્રી? પોઝિટિવ ડિગ્રી. ક્યાં તો ઇક્વલ ક્યાં તો ઇક્વલ નથી. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી અન્ય કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કરતાં કોઈ બાબતમાં ચડિયાતી છે. મેં શું કીધું? 2 વસ્તુ, વ્યક્તિ, પ્રાણી છે, કોઈ પણ એની ચડિયાતી છે. એ કરતાં એક સુપિરિયર છે, ચડિયાતી છે, કે પછી એ ઉતરતી છે, એના જેવી નથી. કાં તો ચડિયાતી છે કાં તો ઉતરતી કક્ષામાં છે. તો આ માટે શું આવશે? કમ્પેરેટિવ. તો આ 2 ડિગ્રી પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીનો આપણે આ પ્રકારે યુઝ કરી શકાય છે. એક્ઝામ્પલ્સની વાત કરીએ આપણે. ચલો હા, સેન્ટન્સ પેટર્નની વાત કરીએ તો કર્તા ક્રિયાપદ એઝ વિશેષણ એઝ ને કર્તા નંબર 2. આ કઈ છે? પોઝિટિવ ડિગ્રીની વાક્યરચના છે. શું આવશે હકારમાં? એઝ વિશેષણ એઝ. અને નકારમાં શું આવશે? નોટ સો વિશેષણ એઝ અથવા નોટ એઝ વિશેષણ એઝ. નોટ એઝ પણ આવે, નોટ સો પણ આવી શકે છે. અને કમ્પેરમાં શું આવશે? ER ધેન વિશેષણને ER ધેન. જો વિશેષણ નાનું હોય તો, વિશેષણ મોટું હોય તો આગળ લાગશે મોર વિશેષણ ધેન. મિત્રો ધેનમાં યાદ રાખજો, THEN ધેન નહીં, THAN ધેન. ઓકે, એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. હવે અંકિતની વાત કરીએ તો અંકિત ઇઝ, વાક્ય પૂરું કરો. હવે શું છે અંકિત? અંકિત અને વરુણ, એટલે અંકિત વરુણ જેટલો જ લાંબો છે, એટલે અંકિત અને વરુણની હાઇટ સરખી છે. તો અંકિત ઇઝ એઝ ટોલ એઝ વરુણ. ક્લિયર? ભાવનગરની વાત કરીએ કે ભાવનગર જે છે એ રાજકોટ જેટલું મોટું નથી. ભાવનગર નાનું છે, રાજકોટ મોટું છે. તો કમ્પેર કેમ થાય કે ભાવનગર રાજકોટ જેટલું મોટું નથી. બરાબર છે? ભાવનગર ઇઝ નોટ એઝ બિગ એઝ રાજકોટ, નોટ સો બિગ એઝ રાજકોટ. ચાલે. ધ ગંગા ઇઝ બિગર દેન યમુના. હવે ગંગા નદી છે. હવે 2 નદીની વાત છે. પહેલામાં શું હતું કે બંને ઇક્વલ છે કે ઇક્વલ નથી. અને આમાં શું છે? ગંગા અને યમુનામાં તુલના નહીં. ભાઈ ગંગા મોટી છે તો ગંગા ઇઝ બિગર દેન, જો આવ્યું ER ધેન, બિગર દેન યમુના.
પંક્તિ ઇઝ મોર કેરફુલ દેન મુક્તિ. હવે પંક્તિ અને મુક્તિની વાત કરીએ તો પંક્તિ જે છોકરી છે અને મુક્તિ એક છોકરી છે, પણ મુક્તિ જે છે ને એ બહુ સાવચેતીપૂર્વક કામ નથી કરતી. એટલે હાડ્યું ખાતું, થયું નહીં થયું, વાગશે પડશે મૂકશે, ઓછું થયું ના થયું, કામ બગડ્યું. પણ એની કમ્પેરમાં પંક્તિનું કામ એકદમ ચોક્કસ છે. એ નાની નાની બાબતમાં બહુ ધ્યાનપૂર્વક કામ કરે, કોઈ બગાડ ન થાય, કોઈ નુકસાન ન થાય, કોઈ ફેલિયર ન હોય, બધામાં ધ્યાન આપે, એ કેરફુલ છે. તો પંક્તિ ઇઝ મોર કેરફુલ. કદાચ આ મુક્તિ બી હશે પણ એના કરતાં વધારે પંક્તિ કેરફુલ છે. ક્લિયર? તો થઈ ગયું ડિગ્રી ઓફ કમ્પેરિઝન. નાવ રિપોર્ટિંગ ઇવેન્ટ. મસ્ત મજાનો ટોપિક છે રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે આ ટોપિક જે છે ને બહુ જ મજેદાર છે, પણ આ ટોપિક ક્યારેક કોઈને ખબર પડશે જ્યારે તમને ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ જે ટોપિક છે એ આવડે તો આ ટોપિક આરામથી આવડે. આ ટોપિકમાં ધાર કેવું મારો નથી, પણ કેટલાક વર્ડ યાદ રાખવાના, કેટલાક નિયમ યાદ રાખવાના છે. જો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હોય, રિકોલ કરો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શું આવે? ડાયરેક્ટ વાક્ય સાદું સિમ્પલ હોય એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કેવી રીતે કરીએ? તો ભાઈ એક સેન્ટન્સ છે કે ભાઈ એક કોમન સેન્ટન્સ આપણે બોલીએ, રામ સેડ ટુ સીતા. પછી એમાં શું હોય રિપોર્ટેડ સ્પીચમાં? આઈ એમ વેઇટિંગ ફોર યુ. હવે એનું કન્વર્ટ શું બોલીએ? રામ ટોલ્ડ સીતા ધેટ. શું બોલ્યા? ટોલ્ડ ધેટ. ટોલ્ડ ધેટ. રામ told Sita that I am waiting you. તો he was waiting for her then. તો અહીંયા શું થયું ખબર છે કે રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય હોય ને એ હંમેશા કોઈ પણ કાળનું હોય એને ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું. જો ભૂતકાળનું હોય તો ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું, પણ ક્યારેય બી એ વર્તમાનમાં નથી હોતું. તમને ABCD ઓપ્શનમાં આવું હોઈ શકે. મિત્રો આમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે. થોડા કન્સેપ્ટ તમને કહી દઉં, એને ધ્યાન રાખશો તો ઇઝી થઈ જશે. જેમ કે રિપોર્ટેડ સ્પીચનું જે કન્વર્ટ થયેલું વાક્ય ભૂતકાળનું હોય, સિમ્પલ. પણ મેઇન વસ્તુ આગળમાં છે. બોલનાર સાંભળનાર વચ્ચે શું આવશે? એક રિપોર્ટિંગ વર્બ આવે. રિપોર્ટિંગ વર્બ એટલે શું આવશે? સેડનું શું કરવાનું? ટોલ્ડ. ટોલ્ડ ક્યારે થાય? જો વાક્ય હકાર હોય, વાક્ય સાદું હોય તો શું આવશે? ટોલ્ડ કરવાનું. બરાબર છે? અને વાક્ય સાદું હોય, છેલ્લા અંતે ફૂલ સ્ટોપ હોય, સાદું વાક્ય હોય તો શું કહેવાશે? એમાં ધેટ લાગશે. કન્જંક્શન શું લાગે? ધેટ લાગશે. બરાબર છે? એ જ પ્રકારે જો વાક્ય પ્રશ્નો હોય, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય જેની શરૂઆત સહાયકારી ક્રિયાપદ હેલ્પિંગ વર્બથી થતું હોય, ઇઝ, એમ, આર, વોઝ, વેર, વિલ, શેલ, હેઝ, હેવ, હેડ, કેન, કુડ, ડુ, ડઝ, ડીડ થી સ્ટાર્ટ થતું હોય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય, તો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જેમ ટોલ્ડ કર્યું એની જગ્યાએ શું આવશે? આસ્કડ આવશે અને અંદર આવશે ઇફ અથવા વેધર. પણ રિપોર્ટેડ સ્પીચમાં વોટ, વેર, વેન, વિચ, હુઝ, હુમ, વાય, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, WH કે SW પ્રશ્નો હોય ને ક્વેશ્ચન માર્ક હોય તો આગળ આવશે આસ્કડ. અને અહીંયા નિયમ પ્રમાણે શું હોય? WH કે SW જે પ્રશ્નો હોય જેથી સ્ટાર્ટ થયું એ જ એનું કન્જંક્શન બની જાય. અને ફરીવાર અંદરના જે વાક્ય હોય એ ભૂતકાળનું હોવું જરૂરી છે. પણ આટલું જ નહીં, પણ માની લો કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ હોય, આજ્ઞાર્થ વાક્ય હોય તો જો આજ્ઞાર્થ વાક્યો હોય, બરાબર છે? જો આજ્ઞાર્થ વાક્ય હોય એટલે શું? જેની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપથી થાય. એમાં કર્તા ન આવે, ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. બરાબર છે? તો ક્રિયાપદના મૂળરૂપથી થયેલું હોય તો આજ્ઞાર્થ એટલે શું? જેમાં આજ્ઞા હોય, જેમાં હુકમ હોય, વિનંતી હોય, સૂચન હોય, ધાક ધમકી હોય. તો અહીંયા બોલનાર ને સાંભળનાર વચ્ચે શું આવશે? ટોલ્ડ નહીં આવશે, આસ્કડ નહીં આવે. શું આવશે? ઓર્ડર્ડ, સજેસ્ટેડ, બરાબર છે? થ્રેટન્ડ, વોન્ડ, રિક્વેસ્ટેડ, આવા શબ્દો આવે. આ શબ્દો આવે અને ક્રિયાપદમાં આમાં કન્જક્શનમાં ધેટ ન લાગે, પણ ક્રિયાપદની આગળ શું લાગશે? ટુ, અને નકારાવટો નોટ ટુ લાગે. એટલે આ રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. આગળ જઈએ. જો વાક્ય લેટ્સ વાળું વાક્ય હોય, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય લેટ્સનું હોય, લેટ્સ આવે એટલે આંખ બંધ કરીને લગભગ આ પૂછાય છે. યાદ રાખી દેજો. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્યમાં લેટ્સ આવે તો આગળ શું હોય? સજેસ્ટેડ. શું હશે? સજેસ્ટેડ.
અને અહીંયા જે તમે વાત કરીને એમાં ધેટ લાગશે, બરાબર છે, પણ લેટ્સની જગ્યા પર બની જશે ધે શુડ, ધે શુડ. અને પછી આવશે ઉદ્ગાર વાક્ય. હમણાં થોડીક પહેલાં વાત કરી આપણે, ઉદ્ગાર વાક્ય આવશે જેમાં ઉદ્ગાર ચિહ્ન હોય. ઉદ્ગાર વાક્યમાં શું આવશે? ટોલ્ડ નહીં આવે, આસ્ક નહીં આવે, રિક્વેસ્ટેડ નહીં આવે, શું આવશે? એક્સક્લેમ, કારણ કે ટોપિક છે એક્સક્લેમેશન છે. એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ પ્રેઇઝ, વખાણ કરી રહ્યા હોય, એક્સક્લેમ વિથ એંગર, અલગ અલગ હોય, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, બરાબર છે, ધેટ હોય અને ભૂતકાળ હોય. તો આ છે રિપોર્ટિંગ ઇવેન્ટ. મેં તમને થોડું એક્સપ્લેન કર્યું. હવે આપણે સ્લાઇડમાં જોઈએ આગળ. આ ફંક્શનમાં કોઈ સાદું વાક્ય હોય, કોઈ વિધાન વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, કોઈ સૂચના, વિનંતી, આજ્ઞા કે અન્ય કોઈ પણ રીતે જાણ કરવાની, એટલે કે રિપોર્ટ કરવાનો હોય. શું કરવાનું હોય? રિપોર્ટ, કોઈને કહેવાનું હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ આ સમજો કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે શું હોય કે મને કોઈ કંઈક કીધું, પહેલી વ્યક્તિએ કંઈક મને કીધું, હવે જે કીધું હવે હું અન્યને પહોંચાડું છું. કાં તો બે વ્યક્તિ વાત કરતી હોય, આ બે વ્યક્તિની વાત હવે હું સાંભળું છું અને હું કોઈને પહોંચાડું છું. પહેલી વ્યક્તિ બીજીને કહે, બીજી વ્યક્તિ અન્યને કહે, અથવા બે વ્યક્તિ વાત કરતી હોય અને ત્રીજી સાંભળીને એ પાછી અન્યને કહે. ઇટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર છે, એને કહેવાય રિપોર્ટ કરવું. મેં કોઈકે એક સરે બીજા સરને, પ્રિન્સિપલ મેડમે સરને કીધું કે ભાઈ આ તમે છોકરાઓ સામે કહી આવો. તો પ્રિન્સિપલ પહેલી વ્યક્તિ, ક્લર્ક છે બીજી વ્યક્તિ છે, ડાયરેક્ટ વાતચીત થઈ. હવે આ ક્લર્ક શું કરશે? પ્રિન્સિપલ મેડમે જે કીધું છે એ ક્લાસમાં આવીને એક્સપ્લેન કરશે, બોલશે. એ શું કીધું કે એ શું કહ્યું કહેવાય? ઇનડાયરેક્ટ કહેવાય. કોઈ પહેલી વ્યક્તિની વાત આમને જાહેર કરી. ઇટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ, એને રિપોર્ટ કર્યું કહેવાય. એટલે કે આથી આ ફંક્શનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચવાળા વાક્યનો ઉપયોગ થાય છે. અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે એટલા માટે. ઓકે, સામાન્ય રીતે આમાં શું આવશે? મેં હમણાં બધું એક્સપ્લેન કરી દીધું. ધેટ આવે, આસ્ક આવે, સજેસ્ટેડ આવે, એડવાઇઝ આવે, ટુ, નોટ ટુ, આવા જેવા શબ્દો સાથે બીજું વાક્ય જોડાયેલું હોય. અને બીજું વાક્ય કયું હોય? ભૂતકાળનું જ હોય. ફોર વિધાન વાક્ય હોય તો શું આવશે? જો સાંભળજો, આ જ વાત સાંભળજો. ટોલ્ડ હોય, ધેટ આવશે. ટોલ્ડ હોય, ધેટ, બોલનાર સાંભળનારની વચ્ચે ટોલ્ડ, અહીંયા કન્જંક્શન શું આવશે? ધેટ લાગશે. જોઈ લો, ફાધર ટોલ્ડ ભાવેશ ધેટ. અને વાક્ય ભૂતકાળનું કે ભૂતકૃતનું, ચાલુ ભૂતકાળ કંઈ બી હોઈ શકે છે, પણ ભૂતકાળ હોય. હી વુડ મીટ હિઝ ક્લાસ ટીચર ધ ફોલોઈંગ ડે. અહીંયા મેઇન શું છે? ટોલ્ડ આવશે, ધેટ આવશે. કયું વાક્ય કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ. ફોર એક્ઝામ્પલ પ્રશ્ન વાક્ય હોય તો બોલનાર, આસ્ક, સાંભળનાર, અહીંયા આવશે ઇફ, વેધર, કાં તો WH-SW ક્વેશ્ચન હોય. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો નિયમ સાંભળજો મિત્રો, બહુ સરસ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાય. ઇનડાયરેક્ટનું વાક્ય કોઈ પણ પ્રકારનું કેમ નહીં હોય. ઉદ્ગાર હોય, આજ્ઞાર્થ હોય, પ્રશ્નાર્થ હોય, લેટ્સ વાળો કંઈ પણ વાક્ય હોય, ઇનડાયરેક્ટમાં જઈને સાદું વાક્ય બને એટલે અંતમાં ફૂલ સ્ટોપ આવે. પણ એ વાક્ય જે હોય એ ભૂતકાળના રૂપમાં કન્વર્ટ કરી દેવાનું. પણ અહીંયા શું છે? પ્રશ્ન છે એટલે આસ્ક અને ઇફ, વેધર, WH-SW હોય, દેટ મીન્સ કે આ રિપોર્ટિંગ ઇવેન્ટ છે. એક્ઝામ્પલ જો, ધ ટીચર આસ્ક્ડ મી, આવ્યું ઇફ, શું કહેવાય? મતલબ રિપોર્ટિંગ ઇવેન્ટ. વાક્ય ભૂતકાળ છે, યસ છે, રિપોર્ટિંગ ઇવેન્ટ. આજ્ઞાર્થ વાક્ય હોય તો બોલનાર, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, એડવાઇસ, ઓર્ડર કંઈ બી હોય. પણ અહીંયા ધેટ, ઇફ, વેધર, વોટ, હુ, હાઉ મેની કંઈ નહીં લાગે. અહીંયા શું લાગશે? ટુ અથવા નોટ ટુ લાગશે. અને ક્રિયાપદનું મૂળથી વાક્ય સ્ટાર્ટ થશે. એટલે આ વસ્તુ હોય દેટ મીન્સ શું કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાશે. એક્ઝામ્પલ જો, ધ બેગર રિક્વેસ્ટેડ ધ મેન, આવ્યું રિક્વેસ્ટેડ, અહીંયા આવશે ટુ. ટુ જોડે ક્રિયાપદનું મૂળ, ટુ ગીવ હિમ 10 રૂપીઝ. ધેન એક્ઝામ્પલ જોઈએ બધા આપણે. ધરતી ટોલ્ડ મોહન. તમને આટલું વાક્ય આપ્યું અને કમ્પ્લીટ કરો તો તમારા મગજમાં આવી જવું જોઈએ ટોલ્ડ આવ્યું, અહીંયા ધેટ લાગશે અને વાક્ય ભૂતકાળનું બનાવી દેવાનું. ભૂતકાળનું હોવું જોઈએ. ધરતી ટોલ્ડ મોહન ધેટ હી ડીડ નોટ વર્ક ધેર. એ ત્યાં કામ કરતો નહોતો. ધ ટીચર આસ્ક, અહીંયા આસ્ક આવ્યું.
અહીંયા કોણ છે આ સાંભળનાર છે, તો અહીંયા ઇફ આવશે, કાં તો વેધર આવશે, કાં તો SWWH શબ્દ આવશે અને વાક્ય સાદું બનશે પણ ભૂતકાળનું બનશે. વાય સી વોઝ લેટ ધેટ ડે. Then the doctor asked Mr. Misra if he had taken the medicine. તો અહીંયા શું આવ્યું? ask આવ્યું, if આવ્યું. બોલો, આ બતાવે શું છે? રિપોર્ટિંગ ઇવેન્ટ. ઓકે, આટલું ટોપિક પૂરો થયો. નેક્સ્ટ મૂવ કરીએ. મેકિંગ રિક્વેસ્ટ, સજેશન. મેકિંગ રિક્વેસ્ટ વિનંતી કરવી, સજેશન આપવું કોઈને, તો આના માટે મેકિંગ રિક્વેસ્ટ છે. જોઈ લે, આ ફંક્શનનો ઉપયોગ દેખાય છે વિનંતી કરવા માટે કે સૂચન કરવા માટે થાય છે. આમાં શબ્દ જુઓ, પ્લીઝ મને જગ્યા આપશો, પ્લીઝ મારું કામ કરે નહીં. કાઇન્ડલી એટલે કે પ્રેમથી, એટલે પ્લીઝનો શબ્દ છે કાઇન્ડલી. અને ખાસ યાદ રાખજો, આ જે ફંક્શન છે મેકિંગ રિક્વેસ્ટ કે સજેશન, હંમેશા પ્રશ્ન વાક્યમાં પૂછાશે. જ્યારે તમે મેકિંગ રિક્વેસ્ટ કરો છો, વુડ યુ હેલ્પ મી, શું મને તમે મદદ કરશો? વુડ યુ ગીવ મી ધેટ ગ્લાસ, તમને મને તમે આપી શકશો ગ્લાસ? તો આ એક વિનંતી છે. વુડ, વિલ, કુડ, કેન, ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન હશે વિનંતીનો. જોજો, કેન અને કુડ વાળું વાક્ય સાદું હોય તો એ શું થશે? એબિલિટી, તમારી કાર્યક્ષમતા બતાવે છે. પણ આ જ વસ્તુ તમારું પ્રશ્નમાં જાય છે, શું આવશે એની અંદર? એક વિનંતીમાં જાય છે, વિલ યુ. બરાબર છે. અને વુડ સાથે વિનંતી અને સૂચન કરવા માટે શબ્દો વપરાય છે. આમાં પ્લીઝ બી હોય, અમુક વાક્ય કેવું હોય? સાદા સિમ્પલ હોય પણ આગળ પ્લીઝ હોય. પ્લીઝ, આઈ નીડ યોર હેલ્પ, પ્લીઝ. તો પ્લીઝ વિનંતી આપી દીધું, તો શું કહેવાય? એક રિક્વેસ્ટ છે. વિલ, વુડ, કેન, કુડ. મોસ્ટ ઓફ આપણા જે 10મા ધોરણમાં જે છે, ખાસ કરીને મોટે ભાગે આપણને શું પૂછાય છે? વુડથી જ પ્રશ્ન પૂછાય છે. વુડથી જ પ્રશ્ન પૂછાય છે. અને એ વાક્ય વાંચતા તમને ખબર પડી છે કે આમાં વિનંતીનો ભાવ છે. વુડથી થાય એટલે વિનંતી જ હોઈ શકે, એટલે શું આવશે? મેકિંગ રિક્વેસ્ટ. જ્યારે પ્લીઝ કાની સાથે વાક્ય આજ્ઞા પ્રકારની વાક્ય ધરાવે છે. પ્લીઝ ડોન્ટ ટોક હિયર, મહેરબાની કરીને તમે અહીં વાતો ન કરો. તો આ બી શું બતાવે છે? પ્લીઝ કાઇન્ડલી હોય અને આજ્ઞાર્થ હોય તો એ પણ એક રિક્વેસ્ટ જ છે ને. પ્લીઝ ગો આઉટસાઇડ, મહેરબાની કરીને બહાર ચલા જાઓ. પ્લીઝ સીટ હિયર, સીટ. તો ક્રિયાપદના મૂળથી થાય અને આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. ચલો, વિનંતીવાળા પ્રસંગની વાત કરીએ. વિલ, વુડ, કેન, કુડ કરતા V1 કર્મ, અન્ય શબ્દો વાક્ય તો કોમન છે બધી. આગળ શું આવશે? વિલ, વુડ, કેન, કુડ અને વાક્યના અંતમાં આવશે ક્વેશ્ચન માર્ક. બરાબર છે, જે વિનંતીનો ભાવ છે. અને આજ્ઞાર્થમાં શું આવશે? પ્લીઝ કે કાઇન્ડલી, પછી અલ્પાયનામ આવશે અને તમારું આવશે કરતા. તો લગભગ આવે, કરતામાં લગભગ યુ જ હશે, હોઈ શકે. અને ક્રિયાપદના મૂળરૂપથી જ વાક્ય પૂરું થાય છે. જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ. પ્લીઝ કમ વિથ મી ફોર શોપિંગ. પ્લીઝ મારી જોડે શોપિંગમાં આવો ને, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આપણે કોઈને વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ છે કરીએ. શું તું મારી જોડે શોપિંગમાં આવું તને ગમશે? વુડ યુ લાઈક ટુ કમ વિથ મી? વુડ યુ, આવું પૂછાય. પાછો કહે છે પ્લીઝ આવની મારી જોડે. કાઇન્ડલી ડુ મી અ ફેવર, મહેરબાની કરી મારું આ કામ કરને. આ રિક્વેસ્ટ છે. તો પ્લીઝ આવશે, કાઇન્ડ આવશે તો ક્રિયાપદના મૂળરૂપથી વાક્ય સ્ટાર્ટ થાય છે. એ જ પ્રકારે વુડ યુ ઓપન ધ વિન્ડો? એ પ્લીઝ પેલી બારી ખોલી આપશે પ્લીઝ, હું અહીં બેઠો છું, હું કામ કરું છું, બિઝી છું, પેલી બારી ખોલી, બહુ સફોકેશન થઈ રહ્યું છે. તો તમે એને વિનંતી કરી રહ્યા છો. તમે એને પ્લીઝ મને એક ગ્લાસ પાણી આપશો? વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર? તમે વિનંતી કરો છો, આપશો. આ પ્રકાર. તો વુડથી સ્ટાર્ટ થશે. વિલ યુ શટ યોર માઉથ? એ પ્લીઝ તમે તમારું મોઢું બંધ રાખશો? હવે બહુ થયું, હા, તમે તમારું મોઢું બંધ રાખશો. વિલ યુ શટ યોર માઉથ? કેન યુ ટેલ મી હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? શું તમે મને જણાવશો કે તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? આપણે કોઈને વિનંતી કે પૂછીએ છીએ, બે તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ, મને જણાવશે. તો આવા કોઈને વિનંતી કરતા પ્રશ્નો હોય, કોઈને પૂછતા પ્રશ્નો છે, તેવું પ્લીઝ, કાઇન્ડલી, વુડ, વિલ, કેન, કુડથી થાય. ઇન શોર્ટ, જ્યારે પણ તમને મેકિંગ રિક્વેસ્ટ દેખાય છે તો મેકિંગ રિક્વેસ્ટમાં હંમેશા કેન, કુડ, વિલ, વુડના પ્રશ્ન વાક્ય જ હોય, અથવા તો પ્લીઝ અને કાઇન્ડલીથી આજ્ઞાર્થ વાક્યવાળું હોય, એટલે વિનંતી હોય, રિક્વેસ્ટ હોય. ક્લિયર? તો અહીં આપણે 8 પોઈન્ટ પૂરા કર્યા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાકી રહી જોઈ લઈએ આપણે. કુડ યુ ગીવ મી યોર નોટબુક ફોર અ ડે? હે, શું તું મને તારી નોટબુક એક દિવસ માટે આપશે બકા? ઓકે, સો નાવ મૂવ ટુ નેક્સ્ટ ટોપિક.
asking about duration, asking about number, asking about quantity, સંખ્યા કેટલી છે, સમય કેટલો છે, આના માટે છે. એટલે આપણા મગજમાં શું આવ્યું? કેટલો, કેટલી, કેટલું, કેટલા. તો આ ટોપિકની અંદર જ્યારે ડ્યુરેશનની વાત આવે તો હાઉ લોંગ. આમાં અંતર બી આવે, કેટલું દૂર છે તો હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ફાર. તમે કેટલા ભાઈઓ છો? તમને કેટલી પેન જોઈએ છે? કેટલી? તો કાઉન્ટેબલ હોય તો હાઉ મેની, અને કાઉન્ટેબલ નહીં હોય તો શું આવશે? હાઉ મચ. તો ક્વોન્ટિટીમાં આવશે. આ ફંક્શનનો ઉપયોગ શું છે બોલો, જોઈ લો. સમયગાળો છે, સંખ્યા છે, ગુણવત્તા જાણવા માટે જાણવા થાય છે. આ ફંક્શનનો ઉપયોગ બોલો જથ્થો માટે શું આવશે? જથ્થા માટે આવશે હાઉ મેની, કેટલો, કેટલી, કેટલું, કેટલા. જથ્થો હોય તે જે કાઉન્ટેબલ હોય. હાઉ મચ સંખ્યા, ખાસ કરીને પ્રવાહી કે જે કાઉન્ટ ન કરી શકાતું હોય, કેટલો, કેટલી, કેટલું, કેટલા પ્રવાહી હોય, બરાબર છે. અમુક જથ્થામાં અમુક વાત કરવાની હોય તો શું થાય? એના માટે સંખ્યા હોય, જેમ કે હાઉ મચ. સમયગાળો હોય તો હાઉ લોંગ, કેટલો લાંબો સમય લાગે તમને અહીંયા આવતા, કેટલો સમય લાગે તમે ત્યાં જતા, તો હાઉ લોંગ, કેટલો સમય માટે થાય છે. આ હંમેશા ક્વેશ્ચનમાં જ આવશે, સાદા વાક્યમાં તો આવી શકે જ નહીં, ઓબ્વિયસલી છે. જોઈ લઈએ. હાઉ મેનીમાં શું આવશે? હાઉ મેની વ્યક્તિ કે એનું વસ્તુનું બહુવચન જ આવે. હાઉ મેની બ્રધર્સ, હાઉ મેની પેન્સિલ્સ, હાઉ મેની બાઇક્સ, હાઉ મેની કાર્સ. તો હાઉ મેની પછી જે શબ્દ આવે એ હંમેશા બહુવચનમાં જ આવે. સહાયક ક્રિયાપદ, કર્તા ક્રિયાપદ, અન્ય શબ્દ. હાઉ મચમાં સેમ વસ્તુ ગણી ન શકાય તેવી વસ્તુ હોય, હાઉ મચથી આવે. અને હાઉ લોંગ એટલે કેવું કહેવાય? કેટલો લાંબો સમય. વાક્યના બધી જ કોમન છે, ઇક્વલ છે. એક્ઝામ્પલ્સ આપણે જોઈ શકીએ છીએ. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ. ભાઈ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? વિદ્યાર્થીઓ કાઉન્ટ થઈ શકે, ગણી શકાય. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ. ઓકે. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ પોટ. આ પોટમાં કેટલું પાણી? પાણી ગણાય નહીં, એક પાણી, બે પાણી ન ગણાય, એ જથ્થામાં કહેવાય. એટલે શું આવશે? હાઉ મચ વોટર. જ્યારે જથ્થો હોય તો હાઉ મચ, કાઉન્ટેબલ હોય તો હાઉ મેની. અને હાઉ લોંગ વિલ યુ સ્ટે ઇન સુરત. એ તમે સુરતમાં આવ્યા છો? હા. એ તમે સુરતમાં કેટલો લાંબો સમય રહેવાના છો? 1 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, કેટલો સમય રહેવાનો છો? તો કેટલો લાંબો સમય તમે સુરતમાં છો? હાઉ લોંગ વિલ યુ સ્ટે ઇન સુરત. કેટલો લાંબો સમય સુધી તમે સુરતમાં રહેવાના છો? રાઈટ. તો આ છે હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર અને ક્વોન્ટિટી. ઓકે. નાવ 10મો ટોપિક. અરે રે, બહુ જ મજેદાર ટોપિક અને પૂછાય જ છે. આમાં ફરીવાર એક ટોપિક નથી, 2 ટોપિક નથી, 3 નથી, પણ 4 ટોપિક છે. 4 ટોપિક બહુ જ મજેદાર છે, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ઓકે. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, ટોકિંગ અબાઉટ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન, ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. તમે જો 1, 2, 3, 4, તો અહીંયા ફરીવાર ઓલું 3.1, 3.2, 3.3, 3.4 ની જેમ 10.1, 10.2, 10.3, 10.4. પણ મિત્રો યાદ રાખજો, આ જે ઓલ્ટરનેટિવ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 9 માર્કમાંથી પૂછાય જ છે, એકાદ તો પૂછાય જ છે, પૂછાય જ છે. બોર્ડમાં પૂછાશે કે સ્કૂલી બ્રેનમાં પૂછાય જ છે. બરાબર છે. બહુ સરળ છે, એકદમ ઇઝી છે. બરાબર છે. જોઈએ. આ ફંક્શનનો ઉપયોગ 2 અલગ અલગ વિકલ્પો. વોટ ઇઝ ઓલ્ટરનેટિવ? તમારી પાસે ચોઇસ છે. ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ છે, તમારી પાસે ચોઇસ છે. આ લેવું કે તે લેવું, આ ખાઉં કે તે ખાઉં, અહીંયા જાઉં કે ત્યાં જાઉં. બોલો મગજમાં શું આવ્યું? વિકલ્પ શું આવે? આ અથવા તે, આ અથવા તે, આઈધર ઓર, આ પણ નહીં, તે પણ નહીં, નાઈધર નોર, અથવા તો ખાલી ઓર, અથવા ખાલી ઓર. આ ફંક્શનનો ઉપયોગ 2 અલગ અલગ વિકલ્પોની ચર્ચા કરવા. વિરોધાભાસ, વિરોધાભાસ સાંભળજો, મતલબ કે કોન્ટ્રાસ્ટ. જેમ કે હું એમ કહું, યાર મેં બહુ જ આજે સવારે મારે સ્ટેશન જવાનું હતું, હું વહેલો ઉઠી ગયો. બરાબર છે. સ્ટેશન પહોંચ્યો, બધું સારું છે, વહેલો ઉઠી બી ગયા, તૈયાર થઈ ગયા, સ્ટેશન પહોંચી બી ગયા, પણ ટ્રેન ચાલી ગઈ, ટ્રેન મારે છૂટી ગઈ. તો શું થયું?
કોન્ટ્રાસ્ટ થઈ ગયું. કોન્ટ્રાસ્ટ એ શું હશે? પહેલાં સારું સારું, પછી ખરાબ ખરાબ, પહેલાં ખરાબ ખરાબ, પછી સારું સારું. આ વસ્તુ વિરોધાભાસ છે, આખું વિરોધાભાસ છે. બરાબર છે ભાઈ. રોહને સખત મહેનત કરી પણ નંબર નહીં આવ્યો. ઇન્ડિયાએ બહુ સારામાં સારી ફાઇટ આપી ક્રિકેટની અંદર પણ જીતી શક્યા નહીં. બોલ્યો શું હું? પણ બોલ્યો તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે, આવશે પણ વાળું વાક્ય, અહીંયા આવશે બટ આવશે. બરાબર છે. જોઈએ આગળ. પછી વાત કરીએ તો કેટલાક પ્રસંગો અને ઘટનાઓ શા માટે બની છે, એનું કારણ શું છે, રીઝન, અને આને કારણે શું પરિણામ આવ્યું, રિઝલ્ટનો ઉપયોગ કરવાનો આવશે. આ ચારે ચાર બહુ જ મહત્વનો ટોપિક છે. સમજજો મિત્રો, લખીને તૈયારી કરજો અને જરૂર પડે સ્ક્રીનશોટ મને લઈ લેશો. વાત કરીએ પહેલો પોઈન્ટ 10.1 ઓલ્ટરનેટિવ્સ. શું પહેલો પોઈન્ટ છે? ઓલ્ટરનેટિવ્સ. અલગ અલગ વિકલ્પોની વાત છે, ચોઈસ કરવાની વાત છે. ચૂઝ કરો, આ અથવા તા, આ પણ નહીં, તે પણ નહીં. પપ્પાએ કીધું કે ચાલો આજે આપણે બધા હોટલમાં જવાનું છે. બોલો કઈ હોટલમાં જવું છે? ધ ગ્રાન્ડ ભગવતીમાં જવું છે કે ભાઈ પછી પેલી માર્ટિનોસમાં જવું છે? તો ચોઈસ મળી, આઈધર ધ ગ્રાન્ડ ભગવતી ઓર ધ માર્ટિનોસ. બેમાંથી એક તમને ચોઈસ મળી, બેમાંથી એક. પણ તમે કીધું મારે તો ગ્રાન્ડ ભગવતીમાં બી નથી જવું કે નથી મારે માર્ટિનોસમાં જવું, તો આ પણ નહીં, તે પણ નહીં. ક્યાં તો બંને વિકલ્પને પસંદ કરો કે બંનેને નકારો. તો શું આવશે? ઓલ્ટરનેટિવમાં આઈધર ઓર આવે, નાઈધર નોર આવે, અથવા એકલું ઓર આવે. જો તમારા ફંક્શનમાં તમને આઈધર ઓર દેખાયું, આઈધર સાથે ઓર આવે એ હકાર વાક્ય બતાવે છે. નાઈધર જોડે નોર આવે એ નકાર બતાવે છે. મિત્રો એ વસ્તુ યાદ રાખજો, નાઈધર નોરની વાત. આપેલા વાક્યમાં જો ક્યાંય નોટ લાગ્યું હશે, નોટ, અને વિકલ્પ હશે જ, માની લો વિકલ્પોની જ ખાલી જગ્યા છે અને પૂછ્યું છે, ઓલ્ટરનેટિવ પૂછ્યું છે, અહીંયા નોટ છે, ઉપર નોટ હોય અને ઓપ્શનમાં નાઈધર નોટ આપ્યું હોય તો ક્યારે નહીં આવે. કારણ કે નોટ એ નેગેટિવ, નાઈધર પોતે પણ નેગેટિવ, એટલે બે નેગેટિવ સાથે આવી શકે નહીં. એટલે એની અંદર આઈધર જ આવશે ઓપ્શન હોય તો. બરાબર છે. નાઈધરમાં નોટ શબ્દ ન હોવો જોઈએ. આઈધર જોડે ઓર હોય, નાઈધર જોડે નોર હોય, એટલું ધ્યાન રાખવાનું આપણે. એટલે આ ઓપ્શન, આ પોઈન્ટ છે આ ઓલ્ટરનેટિવ. નેક્સ્ટ મૂવની વાત કરીએ 10.2 એ છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ છે ભાઈ. વિરોધાભાસ દર્શાવવા માટે જો બટ આવે, યેટ આવે, ધો, ઓલ્ધો, ઇવન ધો, ડિસ્પાઇટ ઓફ, આ બધા શબ્દો આવશે અહીંયા. આપણે મેઇન જોઈએ, આપણે 10મા ધોરણમાં મોસ્ટ પ્રોબેબલી બટ આવશે, ધો આવશે. બરાબર છે. છતાં પણ શું આવશે? વિરોધાભાસ. પણ, છતાં પણ. બરાબર. વિરાટ સ્કોર્ડ સેન્ચુરી. ભાઈ વિરાટે સેન્ચુરી, શું વાત કરે? સેન્ચુરી, યસ, સારી વાત છે. બટ ઇન્ડિયા લોસ ધ મેચ. પણ ઇન્ડિયા હારી ગયું. સેન્ચુરી મારી, છતાં પણ ઇન્ડિયા હારી ગયું. અહીંયા શું થયું? વિરોધાભાસ. એક સારું સારું, ખરાબ ખરાબ. બરાબર છે. આ છે કોન્ટ્રાસ્ટની વાત છે. અને એ જ પ્રકારે ધોનો નિયમ શું કહે છે? ધો, ઓલ ધો, ઇવન ધો વચ્ચે લાગી શકે, પણ જનરલી મોટે ભાગની વાત કરીએ તો એને વાક્યની શરૂઆત મુકાય, સ્ટાર્ટિંગમાં મુકાય. ધો વિરાટ સ્કોર્ડ 100, ધો વિરાટ સ્કોર્ડ સેન્ચુરી, અલ્પવિરામ, ઇન્ડિયા લોસ ધ મેચ. ભારત મેચ હારી ગયું. તો શું થઈ ગયું? વિરોધાભાસ થઈ ગયું. તો આમાં આવશે બટ, યેટ, ધો, ઓલ ધો, ઇવન ધો. તમને દેખાયું એટલે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ આવે મગજમાં ક્લિક કરવાનું. કોન્ટ્રાસ્ટ આવે એટલે બટ આવે, ધો આવે, ઇવન ધો આવે, આ બધું આવે. ઓકે, મૂવ કરીએ આગળ. મૂવ કરીએ આગળ. રીઝન, કારણ શું છે? કારણ બતાવવાનું છે. બોલો કારણમાં શું આવશે? સિન્સ આવે, એઝ આવે, અથવા બીકોઝ આવે. ઘણા વિદ્યાર્થીઓને કારણ એટલે બીકોઝ જ ખબર છે, કારણ એટલે બીકોઝ, પણ જનરલી એઝ શબ્દ પણ આવે એટલે પણ કારણ આવે. તું કેમ પાર્ટીમાં નહીં આવેલો? આઈ ડિડન્ટ કમ એઝ યુ ડોન્ટ લાઈક. કારણ કે તને નથી ગમતું, કારણ કે તને નથી ગમતું. એઝ યુ ડોન્ટ લાઈક એવું નહીં,
એઝ એટલે અહીંયા શું કારણ કે તને નથી ગમતું કે હું ત્યાં આવું, બરાબર છે. તો એઝનો મતલબ કારણ કે થઈ શકે છે. અહીંયા એઝનો મતલબ કારણ કે હોય. કારણ દર્શાવવા માટે આપણે બીકોઝ, સિન્સ અને એઝનો ઉપયોગ થાય છે. કોઈ પણ કે ભાઈ પેલા મગન કાકા બહુ ખુશ હતા ને ગઈકાલે. કેમ ખુશ હતા? અરે ગઈકાલે મગન કાકા ખુશ હતા કારણ કે એમની દુકાનમાં બહુ બધા ગ્રાહક હતા. તો કારણ શું ખુશ થવાનું? ગ્રાહકો બહુ બધા હતા, કસ્ટમર્સ બહુ બધા હતા. કસ્ટમર્સ હતા એટલે ઓબ્વિયસલી દુકાનદાર ખુશ જ થાય. તો અહીંયા કારણ છે. મગનભાઈ વોઝ હેપી બીકોઝ there were many customers in his shop. થઈ ગયું કારણ. ઓકે. તમે કેમ મોડા આવ્યા? ભાઈ બહુ ટ્રાફિક જામ હતું એટલે મોડા આવ્યો. આઈ વોઝ લેટ. કેમ તમે મોડા ગઈકાલે કેમ મોડા આવ્યા હતા? કે આઈ વોઝ લેટ કાં તો આઈ એમ લેટ બીકોઝ there was heavy traffic. Because there was heavy traffic outside. બહાર બહુ ટ્રાફિક હતો એટલા માટે. તો કારણ બતાવવા માટે આવશે બીકોઝ, સિન્સ અને એઝ. અને એ જ પ્રકારે આવશે. એનું પરિણામ શું આવ્યું? બરાબર છે. ટ્રાફિક બહુ હતો તો પરિણામ શું થયું? લેટ આવ્યું. બરાબર છે. કસ્ટમર દુકાનમાં બહુ બધા હતા તો પરિણામ શું આવ્યું? ભાઈ મગનભાઈ ખુશ થઈ ગયા, એનું પરિણામ એ આવી ગયું. બરાબર છે. એને એ ફેલ કેમ થયો? કારણ કે મહેનત નહીં કરેલી. મહેનત નહીં કરી તો પરિણામ શું આવ્યું? ફેલ થયો. વાઇસ વર્સા છે. બીકોઝ અને રીઝન અને રિઝલ્ટ એકબીજાના પૂરક છે, જોઈ શકાય. પરિણામ દર્શાવવા માટે આમાં આવશે સો અને ધેરફોર. મિત્રો આ ચાર પોઈન્ટમાં શબ્દોને ધ્યાન આપજો. ઓલ્ટરનેટિવમાં શું આવશે? આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર. પછી આપણે જોયું છે કોન્ટ્રાસ્ટમાં શું આવશે? બટ, યેટ, ધો, ઓલ્ધો, ઇવન ધો. બીકોઝમાં આપણે રીઝનમાં કર્યું તો શું આવ્યું? બીકોઝ, સિન્સ અને એઝ. અને રિઝલ્ટમાં શું આવ્યું? હંમેશા સો અથવા તો ધેરફોર. સો લખો, ધેરફોર લખો ચાલે, પણ તમારે ચૂઝ જ કરવાનું છે. તો આ બે વર્ડ તમારે જોઈ લેવાના. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ. હિના કેન સ્પીક ધેસ. વાત કરીએ ઓલ્ટરનેટિવની વાત કરીએ તો હિના હિન્દી બોલી શકે છે, હિના મરાઠી બોલી શકે છે. હિના કેન સ્પીક આઈધર હિન્દી ઓર મરાઠી. ક્યાં તો હિન્દી બોલી શકે છે, ક્યાં તો મરાઠી બોલી શકે છે. બંને બોલતા આવડતું નહીં. બેમાંથી કોઈ પણ એક જ બોલી શકે છે. સેમ વસ્તુ. જયા વોઝ ઇલ. ભાઈ ગઈકાલે જયા બીમાર હતી. વાત કરી છે કોન્ટ્રાસ્ટની, વિરોધાભાસ. જો ભાઈ બીમાર હતી બટ શી વોન્ટેડ ટુ ગો ટુ સ્કૂલ. ભાઈ એ તો બીમાર હતી છતાં પણ સ્કૂલે જવા માંગતી હતી. શી વોન્ટેડ ટુ ગો ટુ સ્કૂલ. શી વોન્ટેડ બટ આ બીમાર, ખરાબ છતાં પણ સારી વસ્તુ છે, સ્કૂલે જવા માંગતી હતી. થઈ ગયું વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ થઈ ગયું. અહીંયા કોન્ટ્રાસ્ટ છે. હવે આ જ વાક્યને આપણે ધોથી બનાવીએ તો ધો જયા વોઝ ઇલ શી વોન્ટેડ ટુ ગો ટુ સ્કૂલ. સેમ વાક્ય છે પણ આપણે ધોથી બનાવ્યું છે. વી ગોટ ધ પ્રાઇઝ. વી ગોટ ધ પ્રાઇઝ. અમને ઇનામ મળેલું. કેમ? શું કારણ મળ્યું? તો આવશે બીકોઝ. કારણ કે કેમ? કારણ રીઝન માટે વી પરફોર્મ અવર બેસ્ટ. અમે અમારું શ્રેષ્ઠ આપ્યું, અમે અમારું શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું એટલે અમને ઇનામ મળ્યું. રાઈટ. એ જ પ્રકારે વાત કરીએ આપણે પરિણામની વાત કરીએ. નિરાલી વેસ્ટેડ હર ટાઈમ. નિરાલીએ એનો સમય બગાડ્યો. નિરાલીએ એનો સમય બગાડેલો. ધેરફોર તેથી શી વોઝ નોટ એબલ ટુ ગેટ ગુડ પર્સન્ટેજ. જે સમય ભણવાનું હતું એ સમય ભણ્યા નહીં, એ સમય મોબાઈલમાં ટીચ કરી, રીલ્સ જોયા કર્યા. બરાબર છે. તો શું થયું? એનો સમય બગાડ્યો. અને સમય બગાડ્યો. વિદ્યાર્થી કાળમાં જે વિદ્યાર્થીઓ સમય બગાડે છે મોબાઈલમાં, લેપટોપમાં, ટીવીમાં કે પછી વગર કામની એક્ટિવિટીઝમાં, તો શું થાય છે? એની સીધી અસર એને સ્ટડી પર થાય છે. યાદ રાખજો, જે સ્કોલર છે, જેને ટકા લાવવું છે, જેને કરિયર બનાવવું છે, એ લોકો હંમેશા પોતાના સમયનો સદુપયોગ કરતા હોય છે. તમારા ક્લાસના ટોપર્સને જોજો. હા, કેટલાક ગોડ ગિફ્ટેડ હોય છે, થોડું વાંચીને યાદ રહી જાય, મસ્તી મજાક કરતા હશે, પણ એક પોઈન્ટ પર આવીને એ લોકોએ પણ સિરિયસ બનીને વાંચવું જ પડતું હોય છે અને વાંચતા હોય છે. નાના સમયમાં ચાલે છે, પણ હવે 10th પછી એ લોકોએ સિરિયસ બનવું જ પડતું હોય અને બને જ છે. તો સમય બગાડશો નિરાલીની જેમ તો શું અસર પડશે? ધેરફોર શી વોઝ નોટ એબલ ટુ ગેટ ગુડ પર્સન્ટેજ. અને એને કારણે સારા ટકા લાવી શકી નહીં. આ પ્રોબ્લેમ થાય છે આપણને બધાને. એટલે સમયનો સદુપયોગ કરો,
નિરાલીની જેમ સમય બગાડવા કરતાં અભ્યાસ પર ધ્યાન આપો. આપણે જેટલું ભણીએ છીએ એની પર ફોકસ કરો, પ્રેક્ટિસ કરો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થશે. અને આ ફંક્શન્સ છે આપણને માત્ર ને માત્ર 10thની વાત નથી, 9th કે 10thમાં સેમ છે, પણ 11thમાં પણ ફંક્શન આવવાના છે, પણ એક લેવલ અપ આવશે. સેન્ટેન્સ થોડા હાર્ડ આવશે. પણ આગલા પાર્ટમાં પણ કીધું હતું કે હાર્ડ કોના માટે છે? કે જેની હમણાંની તૈયારી નથી, પ્રેક્ટિસ નથી, ખાલી ભણ્યા, વિડીયો જોયો, સાંભળ્યું નહીં. અમે શિક્ષકો છે, અમે ટીચર્સ છે, તો આ જે તૈયારી કરી હોય, અમે ભણતા હોઈએ તો અમે પણ ભણતા હોય, અમે બી તૈયારી કરીએ છીએ, અમે બી વાંચન હોય, અમે બી લખાણ હોય છે. અમે એમને સ્ટેજ પર નથી ચડતા. હા, અમે બી હ્યુમન છે, અમારી ભૂલ થાય ના નથી, પણ અમે પણ પ્રેક્ટિસ કરીએ છીએ. કોઈ પણ શિક્ષક હોય, ક્લાસરૂમમાં જવા પહેલાં કે અહીંયા ઓનલાઈન આવવા પહેલાં અમે હંમેશા તૈયારી કરતા હોય છે. તો વિદ્યાર્થીઓને કરવી જ પડશે. બરાબર છે મિત્રો? તૈયારી કરશો ને તો તમને દરેક સબ્જેક્ટમાં મજા આવશે. પછી મેથ્સ હોય, સાયન્સ હોય, એસએસ હોય, કોઈ પણ લેંગ્વેજ હોય, ઇંગ્લિશ હોય, મજા આવશે. પણ જરૂર એક જ છે, 24 અવર્સમાં તમારે સમય કાઢીને તમારે ભણવું પડે, વાંચવું પડે. સો એક બહુ જ મહત્વનો ટોપિક આપણે ભણી ચૂક્યા અત્યારે, ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, કોન્ટ્રાસ્ટ, રીઝન, રિઝલ્ટ. આમાંથી પૂછાય છે ને પૂછાય જ છે. ધ્યાન રાખજો. નેક્સ્ટ છે સિકિંગ ઇન્ફોર્મેશન. પેલું હતું ને આસ્કિંગ, કંઈક પૂછવું, સેમ વસ્તુ. આસ્કિંગ સમથિંગ, સિકિંગ એટલે કે ઈચ્છવું. સિકિંગ એટલે શું થાય? ઈચ્છવું. ઇન્ફોર્મેશન, માહિતી ઈચ્છવી. માહિતી છે એટલે શું થાય? આપણે જે હ્યુમન્સ છે ને, આપણે હંમેશા પ્રશ્ન જ પૂછીએ. બરાબર છે? મનુષ્ય સ્વભાવે પૂછપરછને વરેલો છે ભાઈ. મનુષ્ય જે છે એ હંમેશા પૂછપરછ કરે, હંમેશા પૂછ્યા જ કરે. તમે ક્યાં ગયેલા? તમે જે શું ખાધું? તમે આ કેટલામાં લીધું? આપણા અડોશ પડોશમાં, આપણા ક્લાસમાં, બધે તમે જો ક્વેશ્ચન ને. સ્વાભાવિક છે, બે વ્યક્તિની વાતચીતમાં પ્રશ્નો હોય જ, પ્રશ્નોથી જ વાતચીત થાય, સ્વાભાવિક છે. તો પ્રશ્નો કરવા જ પડે. પ્રશ્ન શું? માહિતીની આપલે. તમે ક્યાં ગયેલા? પ્રશ્ન જ છે, માહિતીની આપલે. સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી ઈચ્છવી એટલે તમારે કોઈની સાથે વાતચીત કરવા માટે આપણે કેટલા પ્રશ્નો પૂછવા પડતા હોય છે. તો આ ફંક્શનનો ઉપયોગ કોઈની પાસેથી માહિતી મેળવવા માટે થાય છે. આથી આ ફંક્શનમાં WH, SW પ્રસ્થાન શબ્દો અને નોન SW એટલે કે એને કહેવાય હેલ્પિંગ વર્બ, સહાયકારી ક્રિયાપદ વાળા વાક્યોથી પ્રશ્ન પૂછાય. ક્યાં તો હુ, વોટ, વેર, વેન, વિચ, હુઝ, હુમ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફર, હાઉ લોંગ, હાઉ બિગ, હાઉ ટોલ, આવા પ્રશ્નો હોય. અથવા તો ઇઝ, એમ, આર, વોઝ, વેર, વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડ, હેઝ, હેવ, હેડ જેવા સહાયકારી ક્રિયાપદોથી પ્રશ્નો થાય એને કહેવાય હેલ્પિંગ વર્બ્સથી પ્રશ્ન પૂછવું, એટલે કે સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતીની આપલે કરવી. જોઈ લઈએ આપણે કયા પ્રશ્નો હોય. ફોર એક્ઝામ્પલ, હુ, વોટ, વેર, વેન, હાઉ, whom, whose, why, which, by whom, કે પછી how many, how much, how થી જેટલા બી હોય તેટલા. અને હેલ્પિંગ વર્બમાં કયા હોય? is, am, are, was, were, will, shall, has, have, had, can, could, may, might, should, would, must, do, does, did. જો આટલા બધા છે. આને કહેવાય WH ક્વેશ્ચન, SW ક્વેશ્ચન. આને કહેવાય હેલ્પિંગ વર્બ્સ. જો કોઈ વાક્ય એટલે કે પ્રશ્નની શરૂઆત આનથી થતી હોય ને અંતમાં ક્વેશ્ચન હોય તો શું કહે? સિકિંગ ઇન્ફોર્મેશન. ઓકે, આ ATM મશીન ક્યાં છે? તો વેર ઇઝ ATM? તો આ શું કહેવાય? માહિતી ઈચ્છવી. ત્યાં બુક લીધી? હા, બહુ સરસ છે. કેટલાની છે? જવાબ મળે 300 રૂપિયાની. બરાબર છે? તો જવાબ મળે 300ની. તો આ 300 જવાબ ક્યારે મળે? જ્યારે તમને કોઈ પૂછે કેટલાની છે, ATM મશીન ક્યાં છે, તો તમને એનો આન્સર તમને મળશે. તો આન્સર આપવા માટે પ્રશ્ન પૂછવો જ પડે. તો સિકિંગ ઇન્ફોર્મેશન છે. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. વોટ ડુ યુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ? વોટથી પ્રશ્ન પૂછ્યો, તમે તમારા ખાલી સમયમાં શું કરો છો ભાઈ? તમે જે ફ્રી થાવ તો તમે શું કરો છો? વોટ પ્રશ્ન પૂછે કોઈ આપણે. બરાબર છે? ડીડ યુ એન્જોય ધ મ્યુઝિક કન્સર્ટ એટ ધ ટાઉન હોલ? તમે ગઈકાલે ટાઉન હોલ ગયેલા ને? તો બહુ મોટો શો હતો અરિજીત સિંહનો, મ્યુઝિક કન્સર્ટ હતો. તમે મજા કરી? ડીડ યુ એન્જોય? તો તમે મજા માણેલી? તો પૂછે છે કોઈ તમને, તો એ માહિતી માંગી છે, કોઈ પૂછે છે, તો પૂછવા માટે પ્રશ્ન પૂછવા જ પડે. તો સિકિંગ ઇન્ફોર્મેશનમાં શું આવશે?
પ્રશ્નસૂચક શબ્દો આવશે કાં તો હેલ્પિંગ વર્બ વાળા શબ્દો આવશે અને અંતમાં આવશે ક્વેશ્ચન માર્ક. હુ ઇઝ ઇન્ચાર્જ ઓફ ધીસ ડિપાર્ટમેન્ટ? એ ભાઈ આ ડિપાર્ટમેન્ટનું ઇન્ચાર્જ કોણ છે? આપણે ડીમાર્ટમાં ગયા કે મોટા મોલમાં ગયા, પ્રોબ્લેમ થાય, લડવું હોય, તું બધી વાત છોડ, તું વાત નહીં કર, ઇન્ચાર્જને બોલાવો. કોણ છે ઇન્ચાર્જ? માહિતી માંગો, સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ચાર્જમાં કોણ છે? પોઝિટિવ હોય કે નેગેટિવ હોય? ઈચ્છે છે. કેન સી લિફ્ટ ધીસ હેવી બેગ? શું તે આ વજનદાર બેગ ઉચકી શકશે ખરી? આપણે કોઈને પૂછે, છોકરી તો નાની છે, બેગ બહુ ભારે, શું ઉચકી શકશે ખરી? આપણે કોઈને વાત કરીએ છીએ, એ માહિતી માંગે છે. સિકિંગ ઇન્ફોર્મેશન. ઇઝ ઇટ ઇઝીલી અવેલેબલ ઇન ધ માર્કેટ? એ આ તમે કહી લાવ્યા આ માર્કેટમાં? હે અહીંયા લાવ્યા? મળીએ એમ જ મળીએ, ગમે ત્યાં મળી જશે? તો પૂછ્યું શું આ ઇઝીલી અવેલેબલ છે, મળી જશે મને આ વસ્તુ માર્કેટમાંથી? તો શરૂઆત કરી કેનથી, શરૂઆત કરી ઇઝથી, શરૂઆત કરી ડીડથી, હેલ્પિંગ વર્બ. વોટ, હુ, વેર, વેન પ્રશ્ન છે, અંતમાં ક્વેશ્ચન માર્ક છે. આને શું કહેવાય? સિકિંગ ઇન્ફોર્મેશન. ઓકે, નાઉ મૂવ ટુ નેક્સ્ટ ટોપિક, ડિસ્ક્રાઇબિંગ પર્સન. મસ્ત મજાનો ટોપિક છે આ, તમને બે જગ્યા કામ લાગશે. જો આના ઘણા ટોપિક આપણે સી અને ડીમાં ઘણા ક્વેશ્ચનમાં કામ તો લાગશે, આ આપણે કન્જક્શનમાં બી કામ લાગશે, એનો ટોપિક છે ખરેખર. તો જોવા જઈએ તો શું છે? વ્યક્તિનું વર્ણન કરવાનું છે. વ્યક્તિનું વર્ણન કરવાનું છે, એ વ્યક્તિનો બાહ્ય લુક કેવું છે તે. બરાબર છે? કોઈ જાડો, પતલો, લાંબો, ગોરો, કરલી હે, ચબી ચીક્સ, છે રેડ શર્ટ, ગ્રીન સાડી, કુર્તા, પૈજામા, વોટ એવર, જેવું બાહ્ય લુકની વાત છે તે. દાઢી મૂછવાળા ભાઈ છે તો આ એનો આઉટર લુક છે. અથવા તો કે તમે મિસ્ટર પ્રજ્ઞેશને જાણો છો? હા, કોણ છે મિસ્ટર પ્રજ્ઞેશ? કે જે ઇન્ડિયન આર્મીમાં સેવા આપી ચૂક્યા છે. કે જે હુ, શું આવ્યું? હુ. કે જેનું, હુમ, હુઝ, આવા શબ્દો આવશે. આ ફંક્શનમાં વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો અથવા તો વિશેષણનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરતા વિશેષણનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપું, પૂર્વી ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. પૂર્વી કેવી છે? એનું વર્ણન કેવું છે? તો કે લાંબી તો છે, સુંદર પણ છે, ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. આ એનું આઉટર લુકની વાત કરી. ધ વુમન ઇન ધ રેડ સાડી ઇઝ મિસિસ વ્યાસ. આ પેલી જે બેન છે ઉભા છે ને, ધ વુમન, પેલી સ્ત્રી જે લાલ સાડીમાં છે એ મિસિસ વ્યાસ છે. તો મિસિસ વ્યાસનું વર્ણન શું થયું? જેમને લાલ સાડી પહેરી છે તે. વૃંદા હેઝ લોંગ હેર એન્ડ ડાર્ક આઈ. ભાઈ વૃંદા છે ને મારી કઝિન સિસ્ટર છે. હા, એની આંખ જે છે ને એના આંખ બહુ ઘેરી છે, ડાર્ક છે, એના વાળ બહુ લાંબા છે, લોંગ હેર છે, ડાર્ક આઈસ છે. આ વૃંદાનું વર્ણન થઈ ગયું. વૃંદા કેવી દેખાય તેની વાત છે. એ જ પ્રકારે આજકાલ બોલિવૂડમાં મસ્ત મજાનો હીરો છે, હાઉ ધ જોસ, વિકી કૌશલ. એ કેવો છે અત્યારે? મસ્ત મજાનો છાપ આ પછી દાઢીવાળા વ્યક્તિ થઈ ગયા છે ભાઈ. વિકી કૌશલ હેઝ અ નાઇસ બિયર્ડ એન્ડ મુસ્ટેચ. વિકી કૌશલ કેવો દેખાય? નાઇસ બિયર્ડ એન્ડ મુસ્ટેચ. ભાઈ મસ્ત મજાની મૂછ અને દાઢીવાળો વ્યક્તિ છે વિકી કૌશલ. તો આ શું થઈ ગયું? આપણે વ્યક્તિનું આઉટર લુકની વાત કરી, બાહ્ય લુકની વાત કરી, એ કેવું એનું વર્ણન કર્યું આપણે. બરાબર છે? સેમ વસ્તુ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં મેં હમણાં જ વાત કરી તે પ્રકારે વ્યક્તિ અને સ્થળનું વર્ણન થાય છે, જેમાં સંબંધક સર્વનામનો ઉપયોગ થાય. સંબંધક સર્વનામ જેવા કે હુ વ્યક્તિ એટલે કે મનુષ્ય માટે, હુમ પરોક્ષ કર્મ માટે, હુઝ માલિકી માટે, હુઝ બાઇક, હુઝ બ્રધર, હુઝ ફાધર, હુઝ મધર, હુઝ સિસ્ટર, હુઝ ક્લાસરૂમ, હુઝ સ્ટુડન્ટ્સ. અને વિચ એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ માટે, પ્રાણી માટે, પક્ષી માટે વિચ આવે છે. એક્ઝામ્પલ આવશે તો જોઈ લઈએ. દિવ્યમ ઇઝ માય ક્લાસમેટ. ભાઈ દિવ્યમ છે ને એ મારો ક્લાસમેટ છે, મારે ક્લાસમાં સાથે ભણે છે. પણ દિવ્યમનું વર્ણન શું? દિવ્યમ કોણ? દિવ્યમ ઇઝ માય ક્લાસમેટ કે જે ઇંગ્લિશ અને ફ્રેન્ચ બહુ ફાઇન સારી રીતે જાણે છે. હુ નોઝ ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ વેરી વેલ. દિવ્યમ. તો દિવ્યમ કોણ? કે જે ઇંગ્લિશ અને ફ્રેન્ચ બહુ સારી રીતે જાણે છે, આ દિવ્યમ. તો દિવ્યમ ઇઝ માય ક્લાસમેટ. ક્લાસમેટ એટલે કોણ કહેવાય? વ્યક્તિ કહેવાય. હુ નોઝ. સેમ વસ્તુ, ડુ યુ નો ધ ટીચર? શું તમે એવા કોઈ શિક્ષક જાણો છો? હુઝ ટીચિંગ મેથડ ઇઝ પ્લીઝિંગ. કે જેમની, એવા કોઈ ટીચર
કે જેમની ભણાવવાની પદ્ધતિ બહુ સુંદર, બહુ સરસ, પ્લીઝિંગ છે, આનંદ અપાવે એવી છે, ખુશ કરાવે એવી છે, પ્લીઝિંગ છે. હુઝ ટીચિંગ, હુઝ, અહીંયા હુઝ વાક્યમાં તમને હુ દેખાયું એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. વાક્યમાં હુઝ દેખાયું, ડિસ્ક્રાઇબિંગ પર્સન. વી હેવ અ નેબર, એક વાક્ય ભાઈ અમારા બાજુમાં પડોશી છે. સાચું કેવું, ઘરમાં કંઈ પણ થાય, કોમ્પ્લેક્સમાં કંઈ પણ થાય, સોસાયટીમાં કંઈ પણ થાય, એને બધી ખબર પડી જાય. પેલા 5મા માળ પર પેલું ફ્રીજ આવ્યું, પેલી 4ઠી ગલીમાં પેલું કંઈક સોફા સેટ આવ્યા, કે આ 10મી ગલીમાં કોઈના ઘરમાં લગ્ન વિવાહ નક્કી થઈ ગયા, તો એને ખબર પડે. બધી જ પંચાયત, એટલું ગોસિપિંગ, એટલી પંચાયત. આપણા ઘરમાં આજે રાતે શું બની ગયું ને એ એને ખબર. એટલે અમે લોકો એને શું કે ખબર, ગોપીચંદ જાસૂસ, ગોપીચંદ જાસૂસ. વી હેવ અ નેબર, અમને એક પડોશી છે કે જેને whom we know as ગોપીચંદ જાસૂસ, કે જેને અમે ગોપીચંદ જાસૂસ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા who, whose, whom ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. પણ જો તમને બોર્ડમાં પૂછાય, એક્ઝામ પૂછાય ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુ માટે આવે, તો એમાં શબ્દ આવશે which. વી રીડ ધ મહાભારતા, અમે મહાભારતા વાંચીએ છીએ. which was written by વેદવ્યાસ, કે જે વેદવ્યાસ દ્વારા લખાયેલી છે. which was લખાયેલી હતી. અહીંયા which કોના માટે છે? મહાભારત નામની પુસ્તકની વાત છે. એ નિર્જીવમાં આવે એટલે કે which was written by વેદવ્યાસ. તો અહીંયા છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર છે. who, whose, whom, અથવા તો કોઈ પણ વ્યક્તિનો આઉટર લુક હોય, કેવા દેખાય છે એના માટેની વાત હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય. ડિસ્ક્રાઇબિંગ થિંગમાં આવે તો વિચનો ઉપયોગ થાય છે. ઓકે, નેક્સ્ટ મૂવ કરીએ આપણે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શબ્દ સમજ પડી, પ્રોસેસ કરવાની છે ભાઈ. લીંબુનું શરબત કેમ બને તો એની પ્રોસેસ શું છે. ભાઈ પાસ્તા કેમ બને, પ્રોસેસ શું છે. ચા કેમ બને, પ્રોસેસ. કપડાં કેમ ધોવાના તો પ્રોસેસ. ભાઈ કપડાં લેવાના, વોશિંગ મશીનમાં નાખવાના, ઢાંકણું બંધ કરવાનું અને પછી એને પેલું ટાઈમર સેટ કરવાનું ને પેલું પ્લે બટન દબાવવાનું. આ પ્રોસેસ થઈ. ચા કેમ બનાવવાની, કે પાણીને રેડો, એની અંદર ચાની પટ્ટી ઉમેરો, એમાં ખાંડ ઉમેરો, એમાં દૂધ ઉમેરો, એને ઉકાળો, એને હલાવો. આ પ્રોસેસ થઈ ગઈ. તો પ્રોસેસ એટલે શું આવશે, અને પ્રોસેસનો નિયમ સાંભળજો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જ્યારે આ વસ્તુ આવે ને એટલે ધ્યાન રાખવાનું કે આ ટોપિકમાં પણ આજ્ઞાર્થ વાક્ય જ આવે. એક કરતાં વધારે વાક્યો હોય, બટ નેચરલ છે. સિંગલ સેન્ટન્સ બી હોઈ શકે છે, પણ વધારે હોઈ શકે. પણ ખાસિયત એ છે કે આ પ્રોસેસમાં જ્યારે બી તમે વાક્ય જોશો, બનાવશો, તો દરેક સેન્ટન્સની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપ એટલે કે આજ્ઞાર્થ વાક્યથી જ થાય. અને જો કન્ટિન્યુ લખવાનું હોય, કન્ટિન્યુ, તો એન્ડથી જોડાશે. ઓકે, pot, POUR, pour some water in the pot and add some tea leaves and sugar and a cup of milk and stir it. જો બધામાં એડ, pour, stir ક્રિયાપદના મૂળરૂપથી વાક્ય સ્ટાર્ટ થયું. આ છે પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે એટલે વસ્તુ કેમ બનાવવાની, કોઈ ફાઇલ કેમ શોધવાની, વોશિંગ મશીનમાં કેમ કપડાં ધોવાના, આવી પ્રોસેસ આવે. ને ક્રિયાપદના મૂળરૂપથી વાક્ય સ્ટાર્ટ થાય. આ એની કીવર્ડ સમજી લેજો. ક્રિયાપદના મૂળરૂપથી વાક્ય સ્ટાર્ટ થાય. આ ફંક્શનમાં જે તે કામ કરવાની કોઈ પ્રક્રિયાનું વર્ણન સૂચનાની રીતે થતું હોવાથી આજ્ઞાર્થ વાક્ય, જો આજ્ઞાર્થ વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થાય છે, જે મેં તમને હમણાં જ કહી દીધું. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયા તથા શબ્દો હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે છે. ચલો, હકાર વાક્યમાં શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ. અને નકાર વાક્યમાં શું આવશે? ડુ નોટ કે ડોન્ટ, શોર્ટ ફોર્મ છે તે. જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ. ટેક એન એમ્પ્ટી પેન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. ખાલી પેન લેવો અને એમાં તેલ રેડો. જો આ પ્રોસેસ થઈ ગઈ. પહેલાં પેન લેવો, એમાં ઓઇલ ઉમેરો, પોર રેડવું, સમ ઓઇલ ઇન ઇટ. આ બી જોજો, ટેક અને પોર ક્રિયાપદનું મૂળરૂપ. ટર્ન ઓન ધ કોમ્પ્યુટર. ભાઈ પેલી ફાઇલ ક્યાં છે, નથી મળતી, શોધની ભાઈ. અરે યાર તું ચિંતા ના કર, હું તને કેવું ટાઈમ કર, ચાલ શું બોલ, કોમ્પ્યુટર ઓન કર.
ટર્ન ઓન ધ કોમ્પ્યુટર, ટર્ન ઓન ક્રિયાપદનું મૂળરૂપ છે. એન્ડ લુક એટલે જોવું, ક્રિયાપદનું મૂળરૂપ છે. ફાઇલ ઓન ધ ડેસ્કટોપ, અને તારી ફાઇલ જે છે ડેસ્કટોપ પર છે. ભાઈ ધ્યાનથી જોતો ખરા, પહેલાં કોમ્પ્યુટર ઓન કર, પછી તને મળશે ને. તો આ ક્રમિક ક્રિયાઓ છે. થર્ડ વન વાત કરીએ આપણે. ટેક અ ચંદન સ્ટિક, રબ ઇટ ઓન ધ સ્ટોન. ભાઈ ચંદન સ્ટિક લેવું, એક ચંદનની લાકડી આવે, ચંદનનું જે આટલું આવે એ લેવું, એને એક પથ્થર પર ઘસો. વિથ વોટર, પાણી વડે નાખીને પથ્થર પર ઘસો. એન્ડ એપ્લાય ધીસ મિક્સચર ઓન ધ પિમ્પલ્સ, અને એ જે મિક્સચર એને પિમ્પલ્સ જે ખીલ થયા હોય એને પર ઉમેરી દેવું. તો આ એક પ્રોસેસ છે. ભાઈ મને ક્યાંની આ ખીલ બહુ થઈ ગયા છે, શું કરવું? એને કરવું હોય તો સિમ્પલ છે. ટેક ધ ચંદન સ્ટિક, રબ ઇટ ઓન ધ સ્ટોન વિથ વોટર એન્ડ એપ્લાય ધીસ. જો ટેક, રબ, એપ્લાય બધા ક્રિયાપદના મૂળરૂપથી વાક્યો સ્ટાર્ટ થાય છે, આજ્ઞાત વાક્યો છે. તો પ્રોસેસ આવે એટલે ક્રિયા કેમ કરવાની એ પ્રોસેસ બતાવવાની, એમાં આજ્ઞાત વાક્ય આવે. બહુ ઇઝી છે. નેક્સ્ટ કરીએ. પોર સમ વોટર ઇન ધ પોટ. જો પોર રેડવું, પોટમાં થોડું પાણી ઉમેરો. એડ સમ સુગર, એડ કરો. એન્ડ ટી લીફ, ધેન આ ધેમની ધેન છે. સ્ટીર હલાવો. ઇટ વેલ વિથ લો ફ્લેમ, ધીમા ગેસે એને થોડી હલાવતા રહ્યો. તો આ એક પદ્ધતિ છે, આ એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે. ઓકે, નેક્સ્ટ કરીએ આપણે. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. ઘણા જગ્યા પર મેં જોયું છે, ઘણા સંસ્થાઓમાં, ઘણા ક્લાસીસમાં, ઘણા વિદ્યાર્થીઓને આ તકલીફ પડે છે. આ પૂછી શકાય છે. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન આવે એટલે લોકોના મગજમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન. પેલા સ્ટાર્ટિંગમાં બીજો પોઈન્ટ ભણ્યા તે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ના, આ ફ્રીક્વન્સી નથી. આનું નામ સાંભળજો, ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન આવે એટલે આ વાક્ય પેસિવ વોઇસનું વાક્ય હોય. આનું બીજું નામ છે DOER, ડુઅર. ડુ એટલે કરવું, ને ક્રિયાનો કરનારને કહેવાય ડુઅર. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. શબ્દ આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ક્રિયાનો કરનાર મહત્વનું નથી. એટલે એક્ટિવ પેસિવમાં શું આવે? બાય આવે. એન એપલ ઇઝ ઇટન બાય રોહન, તો બાય રોહન. ધ થીફ વોઝ કોટ બાય પોલીસ. ભાઈ ચોરને કોણ પકડે? પોલીસ જ પકડે. તો બાય પોલીસ લખવાની જરૂર નથી. પણ આપણે શું આદત છે કે વાક્યમાં બાય આવેલું હોય ને એટલે પેસિવ. ધ વર્લ્ડ કપ 2011 વોઝ વોન બાય ઇન્ડિયા. ભારત વડે જીતાયેલો હતો. રોહન વડે એપલ ખવાયેલું હતું. પોલીસ વડે ચોરને પકડાયા હતા. તો આમાં બાય લખેલું ન હોય તો પછી આપણને ખબર કેવી રીતે પડે કે આ પેસિવ છે? બહુ જ મહત્વની વાત છે. તો ફોર ધીઝ, આના માટે તમને પેસિવ વોઇસ જે છે એના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્યરચના, પેસિવ એટલે કર્મણી વાક્યરચના, એટલે કર્મની સ્ટાર્ટ થાય. હવે આપણને ખબર કેવી રીતે પડે કે આ એક્ટિવ છે કે પેસિવ છે? તો કર્તા પછી ક્રિયાપદ હોય, પછી કર્મ હોય. કર્તા ક્રિયાપદ કર્મ ક્યાં ક્યારે? કર્તા ક્રિયાપદ કર્મ ક્યાં ક્યારે? સિમ્પલ. એક્ટિવ છે પણ પ્રેક્ટિસ વગર ખબર ન પડે. પેસિવની વાત કરું તો પેસિવમાં શું હોય? પહેલાં આ કર્તા ક્રિયાપદ કર્મ આ ઊંધું કરી દેવું. આ પેસિવ. આમાં પહેલાં આવે કર્મ. આજે હું તમને ખાસ કહી દઉં છું, કર્મની સાથે હંમેશા ટુ બીનું રૂપ લાગે. ઇઝ, એમ, આર. યાદ છે હેલ્પિંગ વર્બ? ઇઝ, એમ, આર, વોઝ, વર, વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ, ડુ. આ બધા હેલ્પિંગ વર્બ લાગે. અને જે ક્રિયાપદ હોય, કોઈ પણ ટેન્સ કેમની હોય, ક્રિયાપદ હોય એટલે હંમેશા વિથ થ્રી જ લાગે. હંમેશા ક્રિયાપદનું વિથ થ્રીનું રૂપ લાગી જશે. સમજો, ક્રિયાપદનું વિથ થ્રીનું રૂપ લાગશે. સમજો, બરાબર છે? તો પેસિવમાં પહેલાં કર્મ હોય, એની બાજુમાં ટુ બી હોય, અને એની બાજુમાં હોય વિથ થ્રી હોય. બરાબર છે? પછી આવે બાય, અને પછી કર્તાનું કર્મની રૂપ આવે, અને અન્ય શબ્દો આવે. પણ બાય હોય તો આપણને ખબર પડે ને, પણ બાય આપ્યું નહીં હોય તો? એક સિમ્પલ ફંડા કહી દઉં. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. બરાબર છે? એક્ટિવ, પેસિવ. આ એક્ટિવ છે, કર્તા ક્રિયાપદ કર્મ. પેસિવ ઊંધું, કર્મ ક્રિયાપદ કર્તા. પણ યાદ રાખજો, આજે તમને એક બહુ મસ્ત એક
પેલું કે ને પર્સનલ મૂકે બહુ અંગત વાત કહું છું તમને, અંગત વાત જાહેરમાં કહું છું. શું કહું છું સાંભળજો. આ કરતા હોય એ આ ક્રિયા કરી શકે? હા. જો આપેલી ક્રિયા, જે પહેલો શબ્દ જે કરતા કે કર્મ આપણે ખબર નથી, જો આપેલો આ જે પાર્ટ છે જો એ ક્રિયા કરી શકતો હોય તો એ કર્તરી. પણ આપણે ઊંધું કરીએ તો આ પહેલું હોય, આ ક્રિયાને પૂછવાનું શું આ ક્રિયા કરી શકે છે? ના, આની ઉપર ક્રિયા થાય છે, આની ઉપર ક્રિયા થાય છે. જો ક્રિયા જાતે કરતો હોય તો એક્ટિવ, એની ઉપર ક્રિયા થાય તો પેસિવ. રિઝલ્ટ ડિક્લેર વાત કરીએ તો રિઝલ્ટ ક્યારે ડિક્લેર જાતે ન થાય, એને કરવામાં આવે. ક્રિકેટ રમાય નહીં, રમવામાં આવે. એપલ ખવાય નહીં, ખાવામાં આવે. જે ક્રિયા જાતે થઈ શકતી હોય એ એક્ટિવ કહેવાય, જેની ઉપર થાય એ પેસિવ કહેવાય. તો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન શબ્દ આવે એટલે પેસિવ હોય, એટલે દિમાગમાં લાગી જવું જોઈએ કે અહીંયા ટુ બી પ્લસ V3 હશે. ટુ બી પ્લસ V3. ઇઝેમાર સાથે કોઈ બી દિવસ V3 આવે નહીં, ઇઝેમાર જોડે ING જ આવે. પણ જો ઇઝેમાર જોડે V3 આવ્યું દેટ મીન્સ એ પેસિવ છે. બરાબર છે. સાદા વર્તમાનકાળમાં કરતા પછી ક્રિયાપદ આવે, કોઈ હેલ્પિંગ વર્બ નથી, પણ ઇઝેમાર અને V3 સાદો વર્તમાનકાળ. સાદા ભૂતકાળમાં વોઝ વેર નહીં આવે, ખાલી ક્રિયાપદ V2 આવે. પણ જો વોઝ વેર આવે ને તો બાજુનું ક્રિયાપદ કયું હશે? V3 હશે, V2 નહીં હશે, પેસિવ. ઇઝેમાર જોડે હંમેશા આવે તો ING જ આવે, પણ ઇઝેમાર જોડે જો V3 આવ્યું એ સાદો વર્તમાનકાળ, અને ઇઝેમાર જોડે ING વાળું વાક્ય હોય તો ઇઝ એમ આર સાથે આવશે બીઈંગ. બીઈંગ સાથે શું આવશે? V3 આવશે. વોઝ વેર, બીઈંગ, V3 ચાલુ ભૂતકાળ. ભવિષ્યકાળમાં આવશે વિલ અને શેલ, ક્રિયાપદ મૂળરૂપ નહીં. વિલ બી, શેલ બી, V3. હેઝ સાથે V3 આવે, હેવ સાથે V3 આવે, આવે છે, પણ હેઝ બીન, હેવ બીન, V3. હેડ બીન, V3. Can be V3, could be V3, will be V3, must be V3, should be V3. That means કે એ પેસિવ છે. આ સિમ્પલ ફંડા છે. તો આ વાક્ય જે દેખાય એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ એક્શન વર્બ. આ ફંક્શનમાં પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ ફંક્શનમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટનું સવિશેષ મહત્વ છે. જ્યારે પ્રશ્નમાં જો મેં તમને શું કીધું, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આપ્યું હોય અથવા તો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન આપ્યું હોય, આ બે વર્ડ હશે, કાં તો આ હશે કે તો આ હશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરાબર છે, એટલે એ પેસિવમાં જ લખાયું હોય છે. બરાબર છે. ચાલો એક્ઝામ્પલ જોઈએ. ધ થીફ વોઝ અરેસ્ટેડ. અહીંયા આ ગ્રીનમાં છે એ નહીં આપ્યું હશે. ધ થીફ વોઝ અરેસ્ટેડ લાસ્ટ નાઇટ. ગઈકાલે ચોર પકડાયો હતો, પકડાયો. તો ચોરને કોણ પકડે? નથી જાતે પકડાય કે હું પકડાઈ ગયો? ના, એને પકડવામાં આવે બાય ધ પોલીસ. તો બાય ધ પોલીસ આપ્યું હોય, નહીં આપ્યું હોય તો ખબર પડે આપણને આ કરતા છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે આ પેસિવ વોઇસ આવશે. અવર ન્યૂ ફેક્ટરી વોઝ ઇનોગ્રેટેડ. અમારી નવી ફેક્ટરીનું ઓપનિંગ થયું, લોકાર્પણ થયું, ઓપનિંગ થયું, ખોલવામાં આવી. બાય ધ ચીફ મિનિસ્ટર આપ્યું હોય, નહીં આપ્યું હોય. every year a new software is developed. સોફ્ટવેર જાતે ડેવલપ ન થાય, એને કરવામાં આવે. ફેક્ટરી જાતે ખોલે નહીં, એને ખોલવામાં આવે. થીફ પકડાય નહીં, પકડવામાં આવે. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ એટ 6 AM. રિઝલ્ટ 6 વાગે ડિક્લેર કરવામાં આવશે. જાતે નહીં થશે, એને કરવામાં આવશે, કોઈના દ્વારા કરવામાં આવશે. વિલ બી ડિક્લેર્ડ. જો વિલ જોડે ક્રિયાપદ મૂળરૂપ થાય, પણ ડિક્લેર્ડ આવ્યું વિલ જોડે પેસિવ. આ પેસિવનો ફંડા છે. આઈ હોપ કે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. એન્ડ આજનો છેલ્લો પોઈન્ટ, લાસ્ટ ટોપિક છે, અને ટોપિક જોઈ લઈએ આપણે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. ટાઈમ, સમય અને સ્થળ દર્શાવવાનું હોય એટલે હંમેશા યાદ રાખવાનું કોઈ સ્થળનું વર્ણન કર્યું હશે, સમયમાં સમયનું વર્ણન કર્યું હશે, કોઈ વાર સમય કંઈ બી હશે, પણ સાથે એની આગળ પ્રેપોઝિશન્સ લાગ્યા હશે. પ્રેપોઝિશન્સ ફરીવાર કહું છું, ફંક્શન તમે શીખી રહ્યા છો. ફંક્શન એટલે શું? અત્યાર સુધીના તમે જેટલું બી ભણ્યા છો, જેટલા બી તમે ટોપિક શીખી ગયા ગ્રામરના, આ બધું રિપીટ થાય છે ફંક્શનમાં. બધું રિપીટ થાય છે. બરાબર છે. કાશ નાનપણમાં નાના સ્ટાન્ડર્ડમાં થોડી વધારે મહેનત કરી હતી, ફોકસ કર્યું હતું, ડીપલી ભણ્યા હતું તો આજે આટલી તકલીફ ન પડી હતી. આ જ પ્રોબ્લેમ છે. વોટ એવર હમ હે તો ફિર ક્યાં ગમ હે.
ચાલો હમણાં છે જ આપણે શીખીએ. ડિસ્ક્રાઇબિંગ ઓફ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. સાંભળજો, આ ફંક્શનનો ઉપયોગ ચોક્કસ સમય અને સ્થળનો ચોક્કસ સંદર્ભ વિશે જાણવા માટે થાય છે. આ ફંક્શનમાં સમય અને સ્થળને લગતા પ્રેપોઝિશન્સ, નામયોગી અવયવો, નામયોગી અવયવની વાત કરું છું, એનો ઉપયોગ થાય. જેમ કે ઇન, ઓન, એટ, બાય, નિયર, ઓફ, બિટવીન, અમંગ, ફ્રોમ, ટુ, કેટલા બધા છે. આ બધા વિશેષનો ઉપયોગ થાય. ખાસ કરીને સમય હોય તો એટ, નિયર, બિહાઇન્ડ, કોઈ સ્થળ માટે વાત કરીએ તો. બરાબર છે. જોઈ લઈએ આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે માય સિટી નડિયાદ ઇઝ લોકેટેડ નિયર બરોડા. લોકેટેડ શબ્દ છે ને અહીંયા આવ્યું છે નિયર શબ્દ. શું આવ્યું? નિયર બરોડા. મારું શહેર નડિયાદ વડોદરા પાસે આવેલું છે. શીતલ્સ કાર હેઝ બીન પાર્ક. ભાઈ શીતલની કાર પાર્ક થઈ, ક્યાં થઈ છે? મારી કારની બાજુમાં છે. શું છે? મારી કાર. બિસાઇડ માય કાર, બિસાઇડ માય કાર. યુ શુડ રીચ એટ ધ ટાઉન હોલ. સમય, સ્થળ માટે શું આવશે? એટ. સમય માટે આવશે એટ. આ સ્થળ આવી ગયું, લોકેશન બી આવી ગયું, સમય બી આવી ગયું. એટ ધ ટાઉન હોલ એટ 9 o'clock ઇન ધ મોર્નિંગ. સમય આવી ગયો સવારની પોરમાં, ઇન ધ મોર્નિંગ. બોલો, એટ બી આવ્યું ને ઇન બી આવ્યું, બધું જ આવી ગયું. અહીંયા સમય આવ્યું, સ્થળ આવી ગયું, બધું આવી ગયું. રાધિકા વર્ક્સ ઇન ધ હોસ્પિટલ. રાધિકા ક્યાં કામ કરે છે? હોસ્પિટલમાં કામ કરી રહી છે. બરાબર છે. અહીંયા એટ આવવું જોઈએ. રાધિકા વર્ક્સ એટ ધ હોસ્પિટલ. જ્યારે તમે ઇન મૂકો ને, તમે ખાલી એમ જ ગયા હોય ને, ત્યાં તમે કામ નહીં હોય તો ઇન, પણ તમે કામ હોય ને તો એટ મુકાય. રાધિકા વર્ક્સ એટ ધ હોસ્પિટલ. જ્યાં તમે કાર્યરત હો ને એટ વપરાય. ખાલી તમે એમ જ ગયા હો તો ઇન. કોઈ બીમાર પડ્યું હોય તો એ મળવા ગયા હોય, તમે શું કરો છો? હા, હું તો હોસ્પિટલમાં છું. પણ તમારી કોઈ પ્રોસેસ થતી હોય તો આઈ એમ એટ ધ હોસ્પિટલ બોલાય. ઓકે, તો આ પ્રકારનું એક ડિટેલમાં તમે વાત કરીએ ત્યારે રાધિકા વર્ક્સ ઇન ધ હોસ્પિટલ. આને કહેવાય સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પેસિફાઈંગ લોકેશન, સ્થળ અને સમયની વાત છે. પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. આમ કરીને આપણે ઘણા બધા પોઈન્ટ્સ જોઈ ગયા. 15 પોઈન્ટ્સ આપણે ફંક્શનને જોયા. 15 વત્તા કેટલા ડિટેલમાં હજુ ગયા. આઈ થિંક 23-24 જેટલા પોઈન્ટ્સ આપણે જોઈ ગયા છે ડિટેલમાં વાત કરીએ તો. આઈ હોપ તમને લોકોને બહુ જ મજા આવી હશે, તમને લોકોને સમજ પડી હશે. આની સાથે આપણે થેન્ક યુ તમને કહું છું કે તમે મને સાંભળ્યું, આ વિડીયો તમે જોયો. તો આઈ રિક્વેસ્ટ યુ, આ વિડીયો તમે જોયો છે તો હવે એને લાઇક પણ કરજો, એને શેર પણ કરજો, કે જેને કારણે જેટલા વ્યક્તિની જરૂરિયાત છે એ દરેકને આ વિડીયો મળે, ફંક્શન શીખી શકે અને સારામાં સારા માર્ક્સ મેળવી શકે. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ પણ કરી દેજો કે નેક્સ્ટ વિડીયોઝ તમને મળતા રહે. જ્યારે લાઈવ આવીશું તો લાઈવ પણ તમને લિંક એડવાન્સમાં મળતી રહે. તો આ સાથે આજે આપણું સેશન અહીંયા પૂરું કરે છે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. નમઃ શિવાય.